जहां में वो मेरे आका की रोशनी है और उन्हीं के कदमों की बरकतों से ये जिंदगी आज जिंदगी है। पढ़िए सल्लल्लाहु अलैहि या रसूल अल्लाह। डॉक्टर हाजियाणी खतीजा दलवाणी, तंत्री कुलसुम यूसुफ, एडवोकेट एजाज जुनाज, डॉक्टर तंजीन जुनेजा, डॉक्टर सना जुनेजा અને સીએ નઈમભાઈ દલવાણી તાળીઓના ગડગડાટથી આપણા સંધી સમાજના આગેવાનોને ચીફ ગેસ્ટનું સ્વાગત। સ્ટાન્ડર્ડ 10 થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પહેલી ટ્રોફી આપણા પેશ ઇમામના હાથે જુનાજ કામિલ જાન મોહમ્મદ ભાઈ, સ્ટાન્ડર્ડ 10th 49.59 PR। મહેક ઇરફાન ભાઈ, ધોરણ 10 71.78 PR, ડોક્ટર તંઝીમ જુનેજાના હાથે। ભાઈ દિલાવર ભાઈ 64.34 PR, एजाज भाई जुनाज ना हाथे। ठेबा आकिब मोहम्मद भाई 69.39 PR, डॉक्टर खतीजा दलवाणी ना हाथे। $69.05 PR, તેમનું સન્માન ડોક્ટર સના જુનેજાના હાથે। જુનેજા માહિર અહેમદ ભાઈ 74.69 PR, સીએ નઈમભાઈ દલવાણીના હાથે। કાર્યક્રમમાં આ તકે મને મનોજ ખંડેરિયાની પંક્તિ યાદ આવે છે। નસીબદાર છીએ અમો કે અમોને શબ્દ મળ્યા, નહીતર આપના સુધી પહોંચતા અમને વર્ષોના વર્ષો લાગત। કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજ વિના ન ચાલે, અને અમોને અમારા મહેમાન વિના ન ચાલે। આ કાર્યક્રમને આગળ વધારતા આપણે આપણા તમામ ઉપસ્થિત ચીફ ગેસ્ટ તથા આગેવાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અતીતના અજવાળે જેની આંખમાં આવતી કાલ ઉગે છે તેવા આપણા ચીફ ગેસ્ટનું સ્વાગત છે। તમારું આ ખાસ અવસરે તમે આવ્યા એ અમારું સૌભાગ્ય છે। આપના આગમનથી અહીં આવ્યા છો તો આપનો આભાર। આપની હાજરી એ સૂરજની માફક પ્રકાશ લાવી રહી છે। આપનો કિંમતી સમય કાઢી આપ અહીં ઉપસ્થિત રહ્યા છે તો આવા મહાનુભાવોનું સ્વાગત આપણા આગેવાનો કરશે। તંત્રી કુલસુમ યુસુફનું સ્વાગત કરશે યુનુસભાઈ હાજીભાઈ જુણેજા। डॉक्टर खतीजा दलवाणी નું સન્માન કરશે રાજુભાઈ દલવાણી।
એડવોકેટ એજાજભાઈ જુણાતનું સ્વાગત કરશે ઇસ્માલભાઈ ખ્યાણી. ડોક્ટર સનાબેન જુણેજાનું સન્માન કરશે રજાકભાઈ જામનગરી. એડવોકેટ વારીસભાઈ જુણેજાનું સન્માન કરશે ઇરફાનભાઈ બુગિયા. ડોક્ટર નસરીન હિંગોરજાનું સન્માન કરશે હનીફભાઈ જેસાણી. સીએ નઈમભાઈ દલવાણીનું સ્વાગત કરશે યાકુબભાઈ. આ કાર્યક્રમનું જેમણે આયોજન કરેલ છે એવા તમામ મારા ભાઈઓને ખૂબ ખૂબ આભાર. અલ્લાહ તાલા એમને હજી ખૂબ નવાઝે કે આવતા વર્ષોમાં પણ આવો પ્રોગ્રામ કરતા રહે. ખરેખર આપણા માટે બધા જ માટે ગર્વની લાગણી મહેસૂસ થવી જોઈએ અને ખરેખર આ લોકો જે કરી રહ્યા છે તે ખૂબ જ આપણા માટે લાભદાયક છે. શું કામને લાભદાયક? કારણ કે મને જ્યાં સુધી યાદ છે બધા સમાજના લોકો કંઈક ને કંઈક પોતાના સમાજના આગળ વધવા માટે કંઈક પ્રયત્ન કરી રહ્યા હોય છે, પણ ઘણી વખત એવું થાય વેર ઇઝ સંધિ સમાજ માટે કેમ કશું થતું નથી. તો મારા ભાઈઓએ જે આ કાર્યક્રમ ગોઠવ્યો છે, ઓર્ગેનાઇઝ કર્યો છે, એની પાછળ ઘણા બધા હેતુ રહેલા છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલાનો લાખ લાખ શુકર છે કે અલ્લાહ તાલા એમને ખૂબ નવાઝ્યા અને બધાએ મહેનત કરીને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો. પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આપણે તાલીઓના ગડગડાટથી મારી તમામ ટીમને ચીફ ગેસ્ટને વધાવે. તમે એ બોર્ડ વાંચ્યું, શિક્ષણ, પ્રગતિ અને સંગઠન. સંધિ સમાજને આ ત્રણ તત્વો મળી જાય ને તો સંધિ સમાજ ક્યાંય આગળ પહોંચી જાય. નંબર 1 શિક્ષણ, રાઈટ. અત્યારે આપણે શિક્ષણ ઉપર ફોકસ કરીએ છીએ. હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 1400 વર્ષ પહેલા શિક્ષણ ઉપર ફોકસ કર્યો. જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના શરીફમાં આવ્યા, ત્યારે હાર્ડલી રિવાયતમાં મોજૂદ છે ત્યારે હાર્ડલી 6 થી 7 લોકો એવા હતા કે જેમને કલમ પકડતા આવડતી હતી. તો હુઝુર રિવોલ્યુશન લઈ આવ્યા, ક્રાંતિ લઈ આવ્યા કે જ્યારે હુઝુરનો વિશાલ થઈ ગયો, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનાની સરજમીન ઉપર આવ્યા ત્યારે માત્ર ખાલી 6 વ્યક્તિઓ એવા હતા કે જેમને કલમ પકડતા આવડતી હતી. પણ હુઝુરના વિશાલ બાદ 80,000 સહાબા અને 80,000 લોકો એવા હતા જેમણે ઇલ્મ હાસિલ કર્યું. અત્યારે આપણે એજ્યુકેશનને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, પણ મારા હુઝુરે, મારા આકાએ 1400 વર્ષ પહેલા આપણને આ સંદેશો આપી દીધો છે કે ઇલ્મ હાસિલ કરવું હર મર્દ અને હર ઓરત પર ફર્જ છે. અહીંયા હુઝુરે પાર્શિયાલિટી નથી કરી કે ખાલી દીકરાને જ ભણાવો. એટલે આપણા એ પણ ફોકસ કરવાનો છે, આપણે દીકરાની સાથે દીકરીઓને પણ ભણાવીએ. પથ્થરમાં પણ ફૂટે છે ફૂલની લીલી તરસ, ધૂમ દેખાતું રણ બને છે. કોકદી ભીનો કળશ એક આકાશ આખું હતું, ઉડવાનું પાખ કિંતુ અમારી તૂટેલી હતી. બારણાની તિરાડોમાંથી ફૂલની સુગંધ જેમ વાયુ માટે પથરાય છે. આપણા સૌના મનને પ્રેરિત કરવા માટે હું ઇરફાનભાઈ બુગિયાને રિક્વેસ્ટ કરીશ કે પોતાની મોટિવેશનલ સ્પીચ આપે. જે રીતે રૂકસાર દીદીએ કીધું કે સંધિ સમાજને જો આગળ વધવું હોય તો શિક્ષણ, પ્રગતિ અને સંગઠન આ 3 વસ્તુ જોશે. તો જે 12થમાં વિદ્યાર્થીઓ છે તે તો પોતાનું કરિયર નક્કી કરી ચૂક્યા છે, પણ જે 10થના વિદ્યાર્થીઓ છે તેમને હવે સાચું કરિયર વિશે સમજાવવાનું ઇરફાનભાઈ બુગિયાનું છે. તેમની ડિગ્રી વિશે વાત કરીએ તો જર્નાલિસ્ટ, મોટિવેશનલ ટ્રેનર, હાયર સેકન્ડરી ઇંગ્લિશ ટીચર, એડિટર ઓફ ન્યૂઝપેપર અને કરિયર કાઉન્સિલર. એનો અનુભવની વાત કરીએ તો 15 વર્ષનો એકેડમીનો અનુભવ છે. એની સિદ્ધિઓની વાત કરીએ તો રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ ધોરણ 10 અને 12 કોમર્સ સાયન્સમાં છેલ્લા 15 વર્ષથી ઇંગ્લિશ ટીચર તરીકે પોતાની કામગીરી ફાળવે છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના સ્પર્ધાત્મક સેન્ટરોમાં ઇંગ્લિશ વિષય ભણાવે છે. 50+ એજ્યુકેશનલ સેમિનાર તેમણે લીધેલા છે. સામાજિક સંસ્થાઓમાં એજ્યુકેશન એક્ટિવિટીમાં જોડાયેલા છે. તો વિનંતી કરીશ ઇરફાનભાઈને કે તેઓ આવે અને આપણા 10થના વિદ્યાર્થીઓને મોટિવેશન આપે. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. માઇક તો બરાબર જ ચાલે છે,
હું તમને ચેક કરું છું. ખૂબ જ ખુશીનો મોકો. ગઈકાલે ઈદનો દિવસ હતો, આજે ઈદથી પણ મોટો દિવસ છે મારા માટે તો ખાસ. કેમ કે છેલ્લા 15 વર્ષથી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એકેડેમિક શિક્ષણ જગતમાં ત્રીજી પેઢી, મારા દાદાથી લઈ અને હું ત્રીજી પેઢીનો વારસદાર છું શૈક્ષણિક જગત માટે. ઇંગ્લિશ સબ્જેક્ટની સાથે ધોરણ 10, 12 કોમર્સ અને સાયન્સમાં ડીલ કરું છું. સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સનું સેન્ટર ચલાવું છું અને મોટિવેશનલ ટ્રેનર પણ છું રાજકોટની અંદર. અલગ અલગ સંસ્થામાં સ્પીચ અને મોટિવેશનલ સેમિનાર્સ લઈ ચૂક્યા છે. પણ ખુશીનો દિવસ આજે સૌથી વધારે મારા માટે, એટલે કે અલગ અલગ સમાજમાં તો સેમિનાર કર્યા, આપણા સમાજમાં એટલે કે મારા ઘરમાં સેમિનાર લેવાનો વારો આજે આવ્યો. તો અહીંયા બેઠેલા વાલીઓને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ મુબારકબાદ, અને જે વિદ્યાર્થીઓ છે એને પણ મુબારકબાદ કે તમે આ મોકો આપ્યો ભીસ્તીવાડા સમાજના સંગઠનને, અને એક મોકો મળ્યો આપણને કે આપણે અત્યારે અહીંયા જે ચીફ ગેસ્ટ છે, જે આગેવાનો છે, સાથે સાથે આપણા જ સમાજના તારલાઓ કે જે ઓલરેડી કોઈ સીએ થઈ ચૂક્યા છે. હમણાં જોયું ને આપણે કે કોઈ સીએ છે, કોઈ એડવોકેટ છે, કોઈ ડૉક્ટર છે, ઓલરેડી આપણે આ સિદ્ધિઓ તો સર કરી જ છે. પણ હવે વાત એ છે કે આ સિલસિલો બરકરાર રાખવાનો છે, અહીંથી આ સિલસિલાને આગળ વધારવાનો છે. જનરલી આવા સેમિનાર્સની અંદર એવું કહેવાતું હોય કે ભાઈ જાગવાનું છે આપણા સમાજને, રાઈટ. હું જાગવાનું છે એવું નહીં કહું, હું એવું કહીશ કે ભાગવાનું છે આપણા સમાજને. કોની પાછળ ભાગવાનું છે? સફળતાની પાછળ ભાગવાનું છે. ભાગી શકાય? હા, ભાગી જ શકાય ને. અને પરિણામ મળે, રિઝલ્ટ મળે, કારકિર્દી બને છે. આ લોકો તમારી સામે બેઠા જ છે અહીંયા. છોકરાઓને ખાસ જે વિદ્યાર્થીઓ છે, દીકરા દીકરીઓ, એમને અહેસાસ થાય કે હા ભાઈ, આપણામાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, આપણામાં પણ ડૉક્ટર હોય, આપણામાં પણ એડવોકેટ હોય, શિક્ષક હોય. તો એના માટેનું આ એક ઉદાહરણ પૂરું પાડે છે. આ લોકોએ અથાગ પ્રયત્નો કર્યા છે, ત્યારે અહીંયા પહોંચ્યા છે, અને એ જ વસ્તુ આપણે હવે કરવાની છે. આના માટે ઘણીવાર એવું થતું હોય કે સર પરિસ્થિતિ નબળી હોય તો શું કરવું? તો આના માટે એક નાની એવી સત્ય ઘટનાથી મારી વાતની શરૂઆત કરું. દરિયાકાંઠાનું એક નાનકડું ગામ, ઝૂંપડાની અંદર 5 છોકરાઓ જમતા હતા. એ 5 છોકરાઓમાં સૌથી નાનો દીકરો જમવાનું પૂરું કર્યું એટલે એના મમ્મીએ દીવડો ઠાળી નાખ્યો. છોકરાને પ્રશ્ન થયો કે મમ્મી કેમ દીવો ઠાળી નાખ્યો? હજી તો તારે જમવાનું બાકી છે, ઘરનું કામ બધું બાકી છે, તારે પોતાને પપ્પાને જમવાનું બાકી છે, આવા અંધારામાં થોડા જમશું હોય? તો કે બેટા તે જમી લીધું ને, હવે બસ કે હવે અમે તો અંધારામાં જમી લેશું. દીવો એટલે ઠારી નાખ્યો કે થોડું ઘણું કેરોસીન વધે ને તો તું ભણી શકે, થોડા ઘણા કેરોસીનના આધારે તું ભણ. મારા જીવનમાં જે અંધકાર છે ને એ તો હું સહન કરી લઈશ, પણ હું તારા જીવનમાં પ્રકાશ ફેલાવવા માંગુ છું. આ એના માના શબ્દો હતા. આ છોકરાએ 8 વર્ષની ઉંમરે આ વાત સાંભળી અને મુઠ્ઠી વાળી અને એક સપનાનું બીજ બોઈ દીધું. અને પછી આ યાત્રા રામેશ્વરથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી. આજે દુનિયા એને ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નામે ઓળખે છે. તો થાય, પોસિબલ છે. પોસિબલ એટલે છે કે સપનું હતું. અને આ જ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એમની બુક વિંગ્સ ઓફ ફાયર, અગનપંખની અંદર સપના માટે એક સરસ મજાની વાત લખી છે કે સપને વો નહીં. છોકરાઓ, વિદ્યાર્થીઓ ખાસ સાંભળે. સપના એ કેવા હે? सपने वो नहीं जो तुम्हें सुला दे, सपने वो नहीं जो तुम्हें सुला दे, सपने तो वो है जो नींद से जगा दे, सपने वो है जो नींद से जगा दे. આ કોટેશન લખનાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પોતે મુસ્લિમ હતા અને આપણા માટે રાષ્ટ્રપતિ પદ ઉપર રહી ચૂકેલા અને આપણા સમાજને એક મિસાલ પૂરી પાડતા વ્યક્તિ. એમનું વ્યક્તિત્વ બહુ મોટું છે. એમને એમના જીવનકાળમાં સૌથી વધારે મહત્વ શિક્ષણને આપ્યું છે અને એટલા માટે જ એમનાથી પ્રેરિત થઈ અને આજે પણ આપણા સમાજમાં લોકો ભણે છે, એજ્યુકેશન મેળવે છે. એક વસ્તુ યાદ રાખજો કે એજ્યુકેશન વગર હવેના સમયમાં ચાલે તેમ નથી. વાલીઓને આ વાતની ખૂબ અહેસાસ છે, સમજે છે
વિદ્યાર્થીઓને એટલે કે છોકરા છોકરીઓને કહેતા હોય કે બેટા ભણી ગળીને મોટો માણું થઈ જ. આ વસ્તુ વારંવાર કહેતા હોય, પણ છોકરાઓના મનમાં શું છે, તમને કહેતા હશે ને હું તમને કહી દઉં, આવું કહેતા હશે કે પપ્પા કે મમ્મી ભણીને કોનું ભલું થયું, ભણીને કોણ આગળ વધ્યું છે, આવું એના મનમાં હોય. અથવા તમને કહી દેતા હોય મોઢે કે આ અદાણી અંબાણી ઓછા ભણેલા હોય તો આવડી મોટી કંપનીના માલિકો છે, તમે જુઓ ને. અને ત્યારે આપણે ચૂપ થઈ જતા હોય કે હા, વાત તો કદાચ એની સાચી છે. પણ હવે જ્યારે તમારું બાળક આવું કહે ને કે ભણી ગણીને કોનું ભલું થયું, તો એક તો એને આ સેમિનારના વિડીયો બતાવી દેજો. આટલા બધા બેઠા છે, જો બધાનું ભલું જ થયું છે, બધા ભણેલા છે. અને આનાથી વધારે ભણેલા અથવા આમના પેરેલલ ભણેલા લોકો પણ અહીંયા મોજૂદ હશે હજી. તો ભણીને ભલું થાય છે. અચ્છા, એ છોકરાઓને સાથે એવું કેવું, આ વાલી માટેનું એક સૂત્ર આપું છું, ભણીને કોનું ભલું થયું. અથવા કંપનીના માલિકો ક્યાં ભણેલા હોય છે, તો એને એવું સમજાવવું કે બેટા કંપનીના માલિક ભણેલા ભલે નથી હોતા, પણ એ એક પણ અભણ માણસને કામે નથી રાખતા. એના કર્મચારી જે હોય ને એ બધા હાઈલી એજ્યુકેટેડ હોય છે, પોતે ભલે અભણ હોય પણ અભણને કામે રાખતા નથી. એજ્યુકેશનનો મતલબ માત્ર ને માત્ર જોબ મેળવવું નથી. અહીંયા હું એવું જરાય નથી કહેતો કે તમારા બાળકને જોબ કરવા માટે અથવા તો ગવર્મેન્ટ નોકરી કરવા માટે અથવા XYZ જોબ પ્રાઇવેટ કંપનીમાં કરવા માટે ભણાવો. ના, સારો બિઝનેસ રન કરવા માટે પણ એજ્યુકેશનની જરૂર છે. સારામાં સારો બિઝનેસ પણ એજ્યુકેશનથી ચાલે. અચ્છા, પરિસ્થિતિ આપણી કોઈ પણ હોય, આમ છતાં એનું એજ્યુકેશન આપણે આપવું એ આપણી નૈતિક ફરજ છે. આને રિલેટેડ એક નાની એવી વાત મારા મનમાં આવી રહી છે, જે ફરીથી અગેન એક સાચી ઘટના ઉપર આધારિત છે. એ વાત તમારી સામે રજૂ કરું. પણ આ વાતમાં મહત્વનો કિરદાર છે ને માં છે. એટલે ઘણા બધા વાલીમાં મને દેખાય છે કે માં પણ બેઠા છે દીકરા દીકરીની સાથે. હા, ખાસ આજે આપણે સન્માન સમારોહને એન્જોય કરવા જોવા માટે આવ્યા છીએ. તમને એવું થતું હશે કે ભાઈ વચ્ચેથી આ સાહેબ કેમ આવ્યા સ્પીચ આપવા અથવા મોટિવેશન કેમ ચાલુ કર્યું. તો એક વસ્તુ કહી દઉં કે ભાઈ મોટિવેશનની જરૂર, અહીંથી મને એવું કીધું હતું કે સર આ મોટિવેશનલ સેમિનાર છે સાથે સાથે, તો મોટિવેશનની પણ વાત કરજો. હું એવું માનું છું કે આપણે મોટિવેશનની જરૂર નથી. કેમ? તો કે સંધિની એક જૂની કહેવત છે, વડીલોને ખબર જ છે, સંધિ કે બંધી ના હોય કે નહીં? આવડી કહેવત છે, સંધિ કે બંધી ના હોય. હવે એ જ કહેવતને મગજની અંદર રાખવાની છે, યાદ રાખવાની છે. સંધિ કે બંધી ના જ હોય, બરાબર છે, સચી ગાલે. પણ ઈ બંધી નથી એનો મતલબ શું કે એને કોઈ રોકી ન શકે, એને જેટલું આગળ વધવું હોય ને વધી શકે. સંધિ સમાજ ધારે કરી શકે, એજ્યુકેશનમાં ધારે એવડા રેકોર્ડ સર્જી શકે અને ધારે ત્યાં પહોંચી શકે. આ મારો વિશ્વાસ છે. અને એ વિશ્વાસનો એક જીવતો દાખલો તો હું પોતે જ છું કે મેં ઘણી વખત આ વાત સાંભળી હતી, સંધિ કે બંધી ના હોય, પણ મેં આમ પોઝિટિવ લીધું કે ભાઈ તો બધી એજ્યુકેશનમાં આપણને બંધી શું એમ. આપણે એડવોકેટે બનાય, આપણે ડોક્ટરે બની શકીએ, CA બની શકીએ, આપણે મારી જેમ અહીંયા આમાંથી કદાચ કોઈ છોકરા મોટિવેશનલ ટ્રેનરે બનશે ઇન ફ્યુચર તો બની શકીએ. આપણા માટે કોઈ બંધી એટલે બંધન નથી. ધેર ઇઝ નો બાઉન્ડ્રી ફોર સંધિસ. સંધિ માટે કોઈ બંધી નથી. તમે ધારો એ કરી શકો. તો દીકરા દીકરીઓના જે સપના હોય એ તરફ એને આગળ વધારો અને એક સપનાઓ પૂરા કરાવો. એક નાની એવી છોકરી કે જેનું સપનું હતું કોમ્પ્યુટર શીખવું, આ પણ સત્ય ઘટના છે. જેમ મેં ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની વાત કરી એવી રીતે નાની એવી છોકરીને કોમ્પ્યુટર શીખવું છે. પણ પ્રોબ્લેમ એ છે કે મમ્મી ઘરકામ કરે છે અને 450 રૂપિયા રોજ છે. 450 રૂપિયા રોજમાં છોકરીને કોમ્પ્યુટર શીખવું છે, પણ મમ્મી ના પાડે છે, બેટા આપણા પગારની અંદર એ પોસિબલ નથી. છોકરી એમ કે મમ્મી કોમ્પ્યુટર લઈ દે ને તો હું ઘરે શીખી લઈશ, પણ બેટા લેવું કેમ? 450 રૂપિયા એક દિવસનો પગાર, એક દિવસનું આવક કેમ થાય? છોકરી રસ્તો કાઢ્યો, મમ્મી તું જ્યાં કામ કરે છે ને ત્યાં થોડુંક વધારે કામ કર ને તો એ માલિકની પાસે કોમ્પ્યુટર છે, જો મંજૂરી આપે ને તો હું શીખી લઈશ. તું થોડુંક વધારે કામ કરીશ ને તો હું શીખી લઈશ. મમ્મી કે વાંધો નહીં, જો એવી રીતે થતું હોય તો. એની મમ્મી છે એ કામનું કલાકો વધારે છે ને છોકરી બેઠા બેઠા કોમ્પ્યુટર શીખે છે. 14 વર્ષની ઉંમરે આ છોકરી યાહુ કંપનીને મેઇલ લખે છે કે ભાઈ તમારી કંપનીમાં, તમારી વેબસાઇટમાં અમુક ખામીઓ છે જે હું દૂર કરી શકું છું.
તમે મને એક ચાન્સ આપો. કંપની ધ્યાન નથી દેતી. અમુક વર્ષો પછી કંપની એને પાછો મેલ કરે છે કે હા તમે અમારી કંપનીમાં આવો. 22 વર્ષની ઉંમરે આ છોકરી કંપનીની અંદર એઝ એમ્પ્લોયી જોડાય છે. 23 વર્ષે ટીમ લીડર બને છે અને 24 વર્ષની ઉંમરે આ છોકરી યાહુ કંપનીની CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બને છે. ત્યારે એનો પગાર 4,92,00,000 રૂપિયા એક દિવસ. 4,92,00,000 રૂપિયા એક દિવસ. મમ્મીનો પગાર કેટલો હતો? 450. દીકરી 4,92,00,000. આજે એ દીકરીને લોકો મેરિસ મેયરના નામે યાહુના એક્સ CEO 2015 થી લઈ અને 25-20 સુધીના CEO મેરિસ મેયરના નામે ઓળખે છે. આજે એમણે યાહુ કંપનીની અંદર આ હિસ્ટ્રીનું રચના કરી છે. તો કહેવાનો મતલબ એ છે કે સપનું હોય અને વાલીનો સપોર્ટ હોય, પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો 450 થી લઈ 4 કરોડ સુધી પહોંચવામાં કોઈને કોઈ રોકી ન શકે. અને ફરીથી ઓલી ડાયલોગ યાદ કરાવું કે સંધિ કે બંધી તો ના જ હોય. એટલે મેરિસ મેયર તો સંધિ નહોતી, પણ આપણે અહીંયા બેઠામાં એમાં ઘણી દીકરીઓ સંધિ છે. એટલે ઘણી દીકરીઓને એ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આપણે તો એનાથી હજી આગળ વધીએ. આપણે 4 કરોડે નથી પહોંચવાનું હો, આપણે એનાથી આગળ વધવાનું છે. આપણી જર્ની હજી એનાથી ઘણી આગળ છે. આવા ઘણા બધા દીકરા દીકરીઓ દર વર્ષે હું જોઉં છું આપણા સમાજમાં પણ કે ઘણા બધી વખતે ગાઈડન્સ માટે મને કહેતા હોય કે સર હવે આફ્ટર 12th શું કરવું. તો આજે આવો મંચ મળ્યો છે તો એવું એક આયોજન છે કે થોડીક વાર પછી આપણો જે સમારોહ છે એ ચાલુ રહેશે, કન્ટિન્યુ રહેશે. ઇનામ વિતરણની પ્રક્રિયા પણ ચાલુ જ છે. કોઈ એવું ન વિચારે કે અચ્છા તો ઇનામ ગિનન આવ્યા બીજો છોકરો બાકી આવી. એટલે કેમ કે મારો સમાજ છે, હવે મારું ઘર છે. હવે હું અહીંયા સેમિનાર લેવા નથી આવ્યો. હું મારા ઘરે મારા પરિવાર હારે વાત કરવા આવ્યો છું. હું અહીંયા પ્રોફેશનલ નથી. હવે મારું ઘર છે. તો એવું મનમાં આવતું હોય કે હજી બીજો છોરો બાકી આવી, બધા ગુનો કરેલા હવે એને કે વેસાડવાનું બેહાડી દેવાના. એટલે એવું ફીલ નહીં કરતા. આ જરૂરી એટલે હતું કે છોકરા છોકરીઓને ખબર છે કે અમે 10th 12th પહોંચ્યા છે અને હવે આ 10th 12th છે ને એ એક લિમિટેડ વસ્તુ થઈ ગઈ. આ તો એક પડાવ થઈ ગયો. લાઈફ હવે તમારી સ્ટાર્ટ થઈ. હાયર એજ્યુકેશન હવે શરૂ થયું. એક સેમિનારમાં એક જગ્યાએ મેં કીધું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનનું કામ શું? તો કે એજ્યુકેશન છે ને તમને થિંક લોજિકલી, તર્કની સાથે વિચારતા કરે. એજ્યુકેશન તમને વિચારતા કરતી, તમે વિચારતા થયા. હવે પહોંચવાનું છે હાયર એજ્યુકેશન. કેમ કે હું એવું ઈચ્છું છું કે મારા સમાજમાં 10 અને 12 છોકરા છોકરીઓ અટકી ન જાય, ત્યાંથી શરૂ કરે, હાયર એજ્યુકેશન સુધી પહોંચે અને ઉચ્ચ શિખરોને સર કરે. કેમ કે સમાજને અત્યારે એજ્યુકેશનની ખૂબ જ જરૂર છે. તમે જોવો છો કે અત્યારનો જે સમય ને જે માહોલ છે એમાં એજ્યુકેશન નહીં હોય ને તો નોકરી તો ઠીક છે, ધંધા વ્યવસાયમાં પણ ચાલે એમ નથી. ઇવન નોર્મલ વાત કરીએ કે ફોરેન કન્ટ્રીમાં પણ જવા માટે, એપ્લાય કરવા માટે, વિઝા લેવા માટે એજ્યુકેશન જરૂરી છે. અત્યારે ખૂબ જ જરૂર છે. તો આ એજ્યુકેશનને આપણે મેળવતા રહીએ અને કરિયર કાઉન્સેલિંગ એ પણ એક મારું કામ છે. તો મોટિવેશનની સાથે સાથે કરિયર કાઉન્સેલિંગ પણ કરશું આ જ પ્રોગ્રામની અંદર. એમના માટે થોડી રાહ જોવી પડશે. વચ્ચે જે છોકરાઓના સન્માન બાકી છે એમનો હવે ટર્ન લઈએ. અમે છે ને ડિવિઝન કર્યું છે. 10-10, 12-12 છોકરાઓ. પહેલાં 10-12 છોકરાઓ આવી જાય, પછી તમને કોઈ મોટિવેશન મળે, ત્યાર પછી ફરીથી 10 છોકરાઓ આવશે. એટલે હવે એ સમય થઈ ગયો છે કે છોકરાઓને બોલાવીએ અને એનું સન્માન કરીએ. હું ફરીથી પાછો તમને મળું છું નેક્સ્ટ પોઈન્ટમાં, નેક્સ્ટ સેશનમાં, જે રહેશે કરિયર કાઉન્સેલિંગ. અને એ ખાસ કરીને માતા પિતાને તો લાગુ પડે જ છે, પણ દીકરા દીકરીઓને ખાસ લાગુ પડશે. હા, એમાં તમારા મૂંઝવતા પ્રશ્નો વિદ્યાર્થીઓ ખાસ તમે મને પૂછી શકશો. એ આપણે સેશન પૂરું કરીએ અને જો સમય રહેશે તો છેલ્લી 10 મિનિટનો એવો પણ ટાઈમ ગોઠવશું કે તમારા ક્વેશ્ચનર પણ થઈ શકે. અહીંયા મારાથી પણ વધારે અનુભવી કદાચ લોકો બેઠા છે કે જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ ડૉક્ટર છે, ઘણા મેડમો પણ છે કે એમની સાથે દીકરીઓ વાત કરી શકે, પૂછી શકે કે ભાઈ મારે તમારી જેમ બનવું છે ડૉક્ટર મેડમ તો શું કરવું? અથવા સાહેબ મારે તમારી જેમ એડવોકેટ બનવું છે, CA બનવું છે નહીં સાહેબ તો શું કરવું? આવું તમે એમને પૂછી શકશો. છેલ્લી 10 મિનિટ આપણે આવી રાખશું. ફાઇન. કેમ કે આપણે અહીંયા ખાલી આજ મોટી મોટી વાતો કરવા ભેગા નથી થયા. સાથે સાથે કંઈક શીખીને જવું છે. કમસે કમ 2-5% લોકોને કદાચ કંઈક શીખવા મળી જશે તો આપણો આ સેમિનાર
આ જે સંગઠનનો જે ઉદ્દેશ છે બહુ માશાલ્લાહ કાબિલે દાદ કામ કરેલું છે, પણ એનો જે ઉદ્દેશ છે ને એ લોકોનો હેતુ એવો છે કે હજી આ ખાલી જગ્યાઓ પણ ભરાય અને ઇન્શાઅલ્લાહ આપણે આ નાના થિયેટર હોલમાંથી થઈ અને હેમુ ગઢવીનું આખું બુકિંગ કરી લેવું પડે. ભલે કદાચ એક દિવસ આખો પ્રોગ્રામ ચાલે, કેટલા છોકરા છોકરીઓના ઢગલા થાય અને ઇનામ ભલે હજી વધારે લેવા છે, પણ સમાજમાં કંઈક ક્રાંતિકારી વસ્તુ કરવી છે. ફાઇન, તો હવે મળશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. ફરીથી એક વખત જે એન્કર છે એમને કહું કે સન્માન સમારોહનું કાર્ય આગળ વધારે અને ફરીથી આપણે કરિયર કાઉન્સેલિંગ માટે મળશું. જઝાકલ્લાહ. ડૉક્ટર વસીમ મસકપોત્રાનું સ્વાગત સલીમભાઈ ઝુણાચના હસ્તે. વલીભા દલવાણીના હાથે હનીફભાઈ ઝુણેજાનું સ્વાગત અને તેના સાથે હાજી યાકુબભાઈ દલવાણીનું સ્વાગત. કામિલના હાથે અનીસભાઈ ઝુણેજાનું સ્વાગત. આપણા માટે ગર્વની વાત છે કે મુસ્લિમ સમાજ પણ આગળ વધી રહ્યું છે. આપણે આજના યુગમાં આપણે જાણીએ છીએ કે શિક્ષણનું મહત્વ કેટલું છે, એટલે આપણે સૌ હવે દીકરીને ભણાવતા થઈ ગયા છીએ. અહીં ઉપસ્થિત તમામ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે દહેજ ઓછું અને ડિગ્રી વધુ આપજો. ભણતરનું નામ આવે તો દીકરીનો હિસ્સો જરૂર રાખજો. વાલીઓ, ખરું શિક્ષણ શું છે? રાઈટ, મારી વાત અધૂરી રહી ગઈ હતી કે આપણે નીચે એક લાઈન છે, શિક્ષણ, પ્રગતિ અને સંગઠન. રાઈટ, તો આપણે સંધિ સમાજને આ 3 તત્વોની જરૂર છે. શિક્ષણ, એજ્યુકેશન તો છે જ, પ્રગતિ, મારો સમાજ ક્યાં જઈ રહ્યો છે એ પણ એક સવાલ છે ને. રાઈટ, કારણ કે જેટલો આપણો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ હજી થયો નથી આપણા સમાજનો. ક્યાં અટકી રહ્યા છીએ? સોરી, મારું કહેવાનું કંઈ ખોટું ન લગાડતા. રાઈટ, આપણે કંઈક આડાવડા રસ્તે જઈ રહ્યા છીએ એટલે સંધિ સમાજ થોડો ભટકેલો લાગે છે. રાઈટ, આપણો સમાજ આગળ નથી આવતું એના માટે ઘણા બધા એવા તત્વો કામ કરે છે, જેમ કે જુગાર, દારૂ, વ્યાજ. શિક્ષણ, પ્રગતિ અને સંગઠન, તો આ બધું આપણે મૂકવાનું છે. સંગઠન, સાથ, એકાબીજાની દેખાદેખી મૂકીને બધા એકી સાથે ચાલવાનું છે, તો જ આપણો સમાજ આગળ આવશે. એટલે આપણે ભૂલવાનું નથી કે શિક્ષણની સાથે આપણે એકબીજાને સપોર્ટ કરશું, સાથ આપશું અને તો જ આપણા સમાજની પ્રગતિ થશે. હવે એક આ તરફ ચાલશે અને એક આ તરફ ચાલશે તો આપણા સમાજનો વિકાસ નહીં થાય, ભેગું નહીં થાય. આપણે બધા યુનિટીમાં, એકતામાં કામ કરવું પડશે. જે ખરાબ કામો છે, જે ખરાબ કાર્યો છે એને છોડવા પડશે. એટલે આ પ્રોગ્રામનો એક હેતુ એ પણ છે કે અહીંયાથી આપણે કોઈ સારી વાત લઈને જઈએ, કે આપણે ઘરે જઈએ તો આપણે એ નિયત કરી લઈએ કે આપણે જે કંઈ પણ બુરા કામ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ તાલા એ બધા બુરા કામોને આપણે છોડી દઈશું. કારણ કે આપણે નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના માર્ગ ઉપર ચાલવાનું છે. ખરું શિક્ષણ શું છે? આજે મારા વિદ્યાર્થીઓ જે સારા PR લઈ આવ્યા છે, સરસ પર્સન્ટેજ લઈ આવ્યા છે, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. પણ શું ખાલી પર્સન્ટેજ અને તમને મેડલ કે સર્ટિફિકેટ મળી જશે તો એ ખરું શિક્ષણ છે? ના. તમારા અખલાક, તમારી ઓનેસ્ટી, તમારી પ્રામાણિકતા, તમારી સચ્ચાઈ, એ બધાનો તમે સરવાળો કરશો ને ત્યારે સાચું શિક્ષણ બનશે. એટલે ખરું શિક્ષણ એ જ છે કે ખાલી તમે ભણી ગણી આગળ વધી ગયા પછી તમે ભૂલી ગયા. રાઈટ, હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે આમાંથી તમે કોઈ CA થઈ ગયા, કોઈ ટીચર બની ગયા, કોઈ ડૉક્ટર બની ગયા, કોઈ પોલીસ, પછી તમે તમારા સમાજને સપોર્ટ કરવા માટે આજે મારા ભાઈઓ જે કામ કરે છે એવી રીતે તમે આગળ નહીં આવો તો સમાજ ત્યાંનો ત્યાં રહેશે. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ખાલી પર્સન્ટેજ લઈ લીધા, આપણને અહીંયા સન્માનિત કરી દીધા તો આપણો ટાસ્ક અહીંયા પૂરો નથી થઈ જતો. ઇન્શાઅલ્લાહ આપણે એ પણ નિયત કરીશું કે આપણે ખરેખર નબીના રસ્તા ઉપર ચાલીશું. એમણે સમજાવેલું છે કે ખરું શિક્ષણ શું છે. તો તમે પોલીસમાં હશો તો તમે ખરાબ કાર્યો નહીં કરો, જેમ કે કોઈની પાસેથી પૈસા લૂંટી લેવા, હપ્તા લેવા, બરાબર? તમે એન્જિનિયર બનશો તો તમે ચીટિંગ નહીં કરો, તમે ડૉક્ટર બનશો તો કોઈના ઓર્ગન્સ નહીં વેચી દો. આ ખરું શિક્ષણ છે. એટલે આપણા બધાનું જોઈએ કે ખરું શિક્ષણ ખરેખર શું છે, તો તમારા અખલાક સાથે આવવા જોઈએ. જો તમારા અખલાક નહીં હોય તો તમારા શિક્ષણનું કંઈ જ કામ નથી. એટલે તમામ વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ છે કે તમે ગમે ત્યારે આગળ વધો, બરાબર? તમે તમારા ફિલ્ડમાં તો તમે યાદ રાખજો કે તમારા અખલાક, તમારા સંસ્કાર, તમારા મા બાપે તમને જે શીખવેલું છે એ તમારે ભૂલવાનું નથી.
અને એને આગળ લઈને આપણા સમાજના વિકાસ માટે પણ કાર્યો કરવાના છે. જઝાકલ્લાહ. દેવભાઈને રિક્વેસ્ટ કરીશ કે આગળ કાર્યક્રમ વધારે. અલ્હમ્દુલિલ્લાહ. હું આજે 12થમાં છું, 12th સાયન્સ મોદી સ્કૂલમાં. પણ જ્યારે મારું 10th હતું ત્યારે અલ્લાહ અને એના પ્યારા નબી અને હુઝુર ગૌસે પાકની દુઆથી 94 PRA હું પણ હતો. તો આજે હું પણ સાયન્સ ફિલ્ડમાં છું. તો અહીંયા સાયન્સ ફિલ્ડના કેટલાક જે ગૌરવ બની ચૂક્યા છે તેમાંથી ડૉક્ટરમાંથી જ હું વિનંતી કરું છું કે કોઈક આવે અને 10 કે 15 મિનિટ માટે આપણા જે વિદ્યાર્થીઓ છે જેમને સાયન્સ લેવું છે તે તેમને પ્રેરિત કરે કે સાયન્સ પણ લેવું જોઈએ. કારણ કે CA વકીલ એ તો બની જ શકાય, પણ સાયન્સ લેવું એ તો પણ ખૂબ જ સારી વાત છે. તેથી હું વિનંતી કરીશ કે કોક આવે. ડૉક્ટર તંઝીલ જુનેજા. अस्सलाम वालेकुम. મારું નામ ડૉક્ટર તંઝીલ જુનેજા. હું પોતે મોદી સ્કૂલમાં જ હતી 12થમાં, અને મેં એ પછી BSc માઇક્રોબાયોલોજી, તેને MSc માઇક્રોબાયોલોજી અને અત્યારે PhD કમ્પ્લીટ કર્યું છે. મારું આખું કેન્સર રિસર્ચ પર આખું મારું વર્ક હતું. અને કેવું કે કેન્સર ડ્રગ ડિઝાઇનિંગ પર મેં આખું વર્ક કર્યું છે. જો તમારામાંથી બી કોઈ એવું 12th સાયન્સ પછી આપણને હોય કે ડૉક્ટર બનીને MBBS કરીને આ તે, ને ઘણીવાર આપણને, મારે ખુદનું એવું હતું કે મને MBBSમાં એડમિશન ન મળ્યું, BMSમાં ન મળ્યું, તો પણ આપણે એ રીતે નહીં તો બીજી રીતે આપણે ડૉક્ટર બનીએ. તો મારું પહેલેથી જ કેન્સર રિસર્ચ પર વધારે ઇન્ટરેસ્ટ હતો. તો મેં એ મારા માસ્ટર્સમાં બી મારી કેન્સર રિસર્ચ પર વર્ક કર્યું આખું, અને પછી મારું કેન્સર ડ્રગ ડિઝાઇનિંગ પર આખું વર્ક હતું. આપણને MBBSમાં એડમિશન ન મળે તો આપણો ઉત્સાહ ભાંગી જાય કે હવે મારે હું ડૉક્ટર નહીં બનવું આમ તેમ. પણ કેવું કે હિંમત રાખવાની થોડી. અને મારું આખું ડ્રગ ડિઝાઇનિંગ પર મેં વર્ક કર્યું છે કે કેન્સર, આપણે જે સર્વાઇકલ કેન્સર થાય છે એના પર આખું કઈ રીતે શું એનું જીનેટિક સ્ટડી કરી અને એમાં એની અગેન્સ્ટમાં કયું ડ્રગ કેવી રીતે યુઝ થાય એ કઈ યુઝ કરી શકીએ આપણે, એના પર મેં આખું વર્ક કર્યું છે. તો કોઈ ક્યારે બી પછી મને એવું એમ થયું કે ના આ કેન્સર રિસર્ચમાં બી મેં જે કર્યું એ બહુ સારું, સમાજ માટે બી બહુ સારું છે. અને હવે મને એમ થાય છે કે કાંઈ નહીં, MBBSમાં ના મળ્યું એડમિશન તો કાંઈ નહીં, મેં આ રીતે બી મારા સમાજનું નામ આગળ રોશન કર્યું. એટલે ક્યારેક આપણને એવું થાય કે યાર આ કેમ આવું નથી થતું મને આમ તેમ, પણ જે કરે છે અલ્લાહ સારા માટે જ કરે છે. એટલે ક્યારેય આમ એકદમ નિરાશ નહીં થઈ જવાનું કે મારે મને જ કેમ આવું થાય છે, આ કેમ આવી રીતે આમ. તો 11th-12th પછી મારે 11th-12thમાં મારે B ગ્રુપ હતું, અને એ પછી મેં માસ્ટર્સ કર્યું BSc માઇક્રોબાયોલોજી, MSc માઇક્રોબાયોલોજી. તો એ રીતે બી આપણે તમે એ ફિલ્ડમાં બી આગળ જઈ શકો છો. અને MBBS છે, BMS છે, BHMS છે, એ ફિલ્ડમાં ફિઝિયોથેરાપી, નર્સિંગ, એમાં બી તમે આગળ જઈ શકો છો. એ રીતે બી તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ. મોટા દીદી ડૉક્ટર ખતીજા દલવાણી કે તેઓ આવે અને તે પણ ઘડીક વાર માઇક સંભાળે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અત્યારે હું જે અહીંયા છું એ અલ્લાહ પાકના કરોડો 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 અહેસાન માનું છું. રસૂલે પાકની દુઆ, ગોસ પાકના ફઝલ કરમ, અને ખાસ 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 મારા મા બાપની દુઆ. અલ્લાહ પાકે કીધું છે કે તમારી મહેનત છે પણ મા બાપની દુઆ તમને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. આજે અલ્લાહ ગવાહ છે કે મારા માએ અને મારા બાપે મારા માટે જે દુઆ કરી છે એના હસ્તાક જ હું અહીંયા સુધી પહોંચેલી છું. અને મારા દાદા દાદીની પણ દુઆ. મારા દાદાની ઈચ્છા હતી કે હું અહીંયા સુધી પહોંચું. મેં MBBS કરેલું છે અને એના પછી MD એનેસ્થેશિયા કરેલું છે. હું મોટિવેશન સ્પીકર નથી. હું પહેલી બીજી વખત માંડ પકડતી હઈશ. હું તમને બધાને ફ્રેન્કલી જે છે એ ભાષામાં જ હું તમને સમજાવીશ. મેં કોઈ દિવસ આટલું વિચારેલું નહોતું હું આ લેવલ સુધી પહોંચી પણ શકીશ. આજે અલ્લાહના કરમ છે કે જે હું અહીંયા સુધી પહોંચેલી છું. હું વાંચતી હતી, 10મું થયું, પછી 10મામાં પર્સન્ટેજ આવ્યા, પછી ફેમિલીના સપોર્ટથી અને પહેલેથી મારા દાદાની ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું. પછી મેં સાયન્સની ફિલ્ડ લીધી. ખૂબ વાંચ્યું. મને ખબર નહોતી. હું MBBSમાં એડમિશન લીધું. પછી MBBSમાં જેટલું ડિફિકલ્ટ છે એ છે, પણ તમારી જો મહેનત હોય તો અલ્લાહ પાક તમને ક્યાંય નિષ્ફળ નથી થવા દેતા. હું વાંચતી હતી, તમને MBBS નો કોર્સ એટલો ટફ હોય
કે તમને લોકોને એવું લાગે કે હું વાંચું છું પણ તમને યાદ નથી રહેતું. તમને એમ થાય સાંજ પડે તમને કદાચ એવી ફિલિંગ આવે. ઘણીવાર તમને પણ 10th 12th માં એવું થતું હોય, તમે વાંચો છો પણ તમે વાંચ્યા પછી તમને યાદ નથી રહેતું. તો તમારે શું કરવાનું હોય? એના માટે હું નમાઝ પડતી. હું આખા દિવસમાં એક જ ટાઈમની નમાઝ પડતી, જે મગરિબની નમાઝ હતી. તો મને કુદરતી અલ્લાહ પાક તરફથી મને હિંમત મળતી હતી. ફ્રી થાતી તો મને કોક વખત એમ થતું કે હું ઘણી વખત એવું થાય કે તમે વાંચો છો, તમને યાદ નથી રહેતું, તમને ફ્રસ્ટ્રેશન આવે કે હું શું કરીશ, એક્ઝામમાં કેવી રીતે પરફોર્મ કરીશ. તો હું ફ્રેશ થવા માટે તમને બધાને એવું લાગતું હોય કે હાલો આપણે થોડી વાર બહાર ફરી આવીએ. મને એ બધાનો શોખ પહેલેથી કુદરતી નહોતો. હું શું કરતી, હું નાત શરીફ સાંભળી લેતી. હું હુઝુરની નાત શરીફ સાંભળતી. એક નાત શરીફ સાંભળું, બે નાત શરીફ સાંભળું, મને કુદરતી હું ફ્રેશ થઈ જતી અને આખા દિવસમાં એક જ ટાઈમની નમાઝ પડતી. કદાચ ત્યારે મને એવી નહોતી ખબર કે હું આ સ્ટેજે પહોંચીશ, પણ આજે હું આ સ્ટેજે પહોંચી છું તો એ બધા અલ્લાહ પાકના કરોડો અહેસાનથી. અને જે તમને કહે છે કે તમે નમાઝનું દામન થામી લ્યો, અલ્લાહ પાક તમને કહે છે કે તમે 5 ટાઈમની નમાઝ અદા કરો, તો અલ્લાહ પાક તમને કામયાબી તરફ લઈ જશે. ઈ મને આજે સમજાણું. હું 5 ટાઈમની નમાઝ નહોતી પડતી, હું એક જ ટાઈમની પડતી, પણ અલ્લાહ પાકે મને રસ્તો બતાવ્યો. હું આટલા સ્ટેજે પહોંચી છું, ઈ બધા આ લેવલની બરકતથી જ પહોંચેલું છું. એટલે મારે ખાસ આજે તમને બધાને ઈ જ કહેવાનું આવે કે તમે 10મા પછી 12મા પછી તમને બધાને એવું અત્યારે થશે. એક વસ્તુ તમારે ઈ ધ્યાનમાં રાખવાની આવે કે તમે દુનિયાથી અત્યારે થોડાક તમારા જે બધા ઇન્ટરેસ્ટ હોય, શોખ હોય, આજે બધાને શોખ હોય હું અહીંયા ફરવા જાઉં, વાં જાઉં, હું મેરેજ અટેન્ડ કરું, આ ફંક્શન અટેન્ડ કરું, ઓલું ફંક્શન અટેન્ડ કરું, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમારી પાસે અલ્લાહ પાકે તમને એક દસકો આપ્યો છે. જો એક દસકો જો તમે આ પાર કરી જાશો, પછી બીજા દસકા પછી તમારી પાસે સુખ ને સુખ જ છે. પછી તમે જે ઈચ્છો એ કરી શકો છો. એટલે એક દસકો તમારે એવો પાસ કરવાનો થશે જ્યારે તમારે ભણ્યા સિવાય તમે કાંઈ નથી કરવાનું. દિલમાંથી જે દુનિયાની મોહબ્બત છે એ તમારે કાઢી નાખવાની છે. ખાલી એજ્યુકેશન ઉપર ફોકસ કરવાનું છે. હું વાંચતી ત્યારે ઘણી વખત મને એટલું બધું થતું કે હું ઘણી વખત મારી બ્રશ કરતા પણ મારી બુક મારા સાથે હતી. તો મારા મમ્મીને બધા ઘણી વખત એમ કહેતા, બીજા બધા કોઈ આવ્યા હોય તો એમ કે ગાંડી ન થઈ જતી એમ. પણ આ બધું ત્યારે ન સમજાય તમને. ત્યારે તમને એમ લાગે કે આ બધું શું ભણવાનું જ, મારે આના સિવાય કંઈ કરવાનું નથી. છોકરાઓને અત્યારે ઘણાને એવું થતું, આપણે વાંચવા માટે કહેતા હોય તો બધા એમ કે હવે કેટલું વાંચવું, હવે મારે આટલા કલાક તો મેં વાંચી લીધા, હવે મારે શું કરવું? તમે વાંચો, વાંધો નહીં, 2 કલાક વાંચો, 4 કલાક વાંચો, પૂરું ફોકસથી વાંચો, ફ્રેશ થઈ જાઓ, પછી પાછા વાંચવા માટે ફોકસ કરો. પણ ખાસ નમાઝનું દામન થામી રાખો. અલ્લાહ પાક તમને યાદશક્તિ તમારી વધારશે, તમને સાચો રસ્તો બતાડશે. ઈ મારે ખાસ બધાને કહેવાનું હતું. અલ્હમ્દુલિલ્લાહ, આજે મેં સાયન્સ લીધું ત્યારે મેં કોઈ મોટિવેશનલ પાસે નહોતો ગયો, કોઈ બીજા પાસે ગયો. હું દીદી પાસે જ ગયો હતો અને સાયન્સ સ્ટુડન્ટ તરીકે એમણે જીપીએસસીની જે એક્ઝામ આપી એમાં આખા ગુજરાત લેવલે 3rd રેન્ક અને રાજકોટ લેવલે 1st રેન્ક આવેલા છે. સેકન્ડ સ્લોટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મોટાણી નાઝમી કે 66.24 PR, તેમનું સન્માન કુલસુમ યુસુફભાઈ. મોટાણી સાઝમી, એનું સન્માન ડોક્ટર નસરીન ડિંગોરજા. એમના PR 66.24. ઠેબા મોઇન અમજદભાઈ 76.66 PR, ડોક્ટર વસીમ મસીક પોતરા. પાલેજા અલ્સરા અલ્તાફભાઈ 79.1 PR, ડોક્ટર સના જુનેજા. જુનેજા જેનિશા સમીરભાઈ 97.52 PR, ડોક્ટર ખતીજા દલવાણી.
જુણાજ ફરીન આમદભાઈ ડોક્ટર સના જુણેજા. મકવાણા શિફા મુસ્તાકભાઈ 79 PR તંત્રી કુલસુમ યુસુફભાઈ ના હાથે. ખેબર રોઝમીન ફિરોઝભાઈ 85.62 PR ડોક્ટર તંઝીન જુણેજા. દલ ફરહાન અકબરભાઈ 87.80 PR એડવોકેટ એજાઝ જુણેજા. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખો. સમા અમન ફિરોઝભાઈ 84.70 PR એડવોકેટ વારિસ જુણેજા. અઘામ સોહન યુસુફભાઈ સ્ટાન્ડર્ડ 12 84.33 PR દલ આમિના ઇમરાનભાઈ 58.85 PR CA નદીમભાઈ દલવાણી. દલ અલમીરા ઇકબાલભાઈ 59.57 PR ડોક્ટર ખતીજા દલવાણી. જુણાજ આઝમ રફીકભાઈ 41.39 PR કુલસુમ યુસુફભાઈ. જુણાજ સહાન બાનુ યુસુફભાઈ ડોક્ટર સના જુણેજા. ખેબર આરઝુ ફિરોઝભાઈ 81.58 PR ડોક્ટર નસરી હિંગોરજા. લાખા મહેક અબ્બાસભાઈ 84.83 PR ડોક્ટર તંઝીલ જુણેજા. નારેઝા નાઝિમ સાદિરભાઈ 72.42 PR પેશ ઇમામના હાથે. સમા અરમાન યુનુસભાઈ 58.35 PR ડોક્ટર ખતીજા દલવાણી. ગયો ભૂતકાળ અને વર્તમાન બાકી છે. આ તો હજી પવનની લહેર હતી, હજી તો તોફાન બાકી છે. કોણ ક્યારે તેમના અંતિમ મુકામ પર પહોંચ્યું છે, દરેક માટે આકાશ બાકી છે. તમને લાગે છે કે તમે ઉડી રહ્યા છો? તો હા, સત્ય છે. પણ મિત્રો, હજી ઉડાન બાકી છે. ગુલાબની હાજરી એ સુગંધ પાથરી છે. આ સભાને છોડીને ન જતા. આ સભાની રોનક તો તમારી ઉપસ્થિતિ છે. હવે આ કાર્યક્રમને આગળ વધારવા હું સ્ટેજ પર ફરી આમંત્રિત કરીશ ઇરફાનભાઈ બુકિયા. અસ્સલામુ અલૈકુમ. ફરી એકવાર ઘણા બધા તારલાઓને ચમકતા જોયા આપણે. તારલીઓ પણ હતી ભેગી.
અને હજી અમુક તારલા અને તારલીઓ બાકી છે. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે નેક્સ્ટ ટાઈમ આવો સરસ મજાનું આયોજન થાય એમાં સન્માન જ એટલા બધા થઈ જાય કે વચ્ચે કોઈ જાતની મોટિવેશનની જરૂર ન પડે ને એ જ મોટિવેશન બની જાય. ઇન્શાઅલ્લાહ તાલા થશે. કેમ તો કે એક સત્ય ઘટનાની વાત કરું કે ભાઈ આપણા જ સમાજમાં મુસ્તફાભાઈ અને નસીમબેનનો દીકરો, તમે ઓળખતા નહીં હોવા મુસ્તફાભાઈ ને નસીમબેનને, બનાસકાંઠાના છે, ગરીબ પરિવારમાંથી આવ્યા છે, નાનું અને ગરીબ પરિવાર, હીરા ઘસવાનું કામ કરતા બંને લોકો, મુસ્તફાભાઈ અને નસીમબેન. થોડોક સમય થયો તો લોન ઉપર મકાન બનાવ્યું, મકાનને રિનોવેટ કર્યું અથવા તો બનાવ્યું લોન લઈને. એટલા બધા ટેન્શનમાં ને ઉપાધિમાં હતા કે ઘરના કામ માંડ થાય, 4 છેડા કહેવાય ને જેને માંડ ભેગા થાય. છોકરાને ઈચ્છા થઈ કે મારે વધારે ભણવું છે, આગળ ભણવું છે. પપ્પા પાસે એટલા પૈસા નહીં કે બહુ ભણાવી શકે. જેમ તેમ કરી અને છોકરો ધીમે ધીમે આગળ ભણતો રહ્યો. એક દિવસ છોકરાની સ્કૂલમાં કલેક્ટર સાહેબ આવે છે મુલાકાતે. છોકરાને ઈચ્છા થઈ કે ભાઈ આ કલેક્ટર એટલે શું હોય? તો કોઈને પૂછ્યું તો કોઈ સમજાવ્યું કે ભાઈ કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહેવાય. એનું માન ઋતબો જોઈ અને અંજાઈ ગયો. તો કે મારે બનવું છે, ભવિષ્યમાં મારે આવું કંઈક બનવું છે. ઘરે જઈને પપ્પાને વાત કરી કે બેટા આપણું કામ નહીં, એ લોકો બને, એમના મમ્મી પપ્પા પાસે પૈસા હોય, આપણે તો નબળી પરિસ્થિતિ છે. અત્યારે આમ જોવા જઈએ ને તો આપણે કોઈ પણ મિડલ ક્લાસ ફેમિલીને કહીએ કે ભાઈ એડવાઇસ આપણે આપી દેતા હોય એમ એડવાન્સમાં જ કે આ કરી લ્યો ને ઓલું કરી લ્યો ને, પણ એ કેવી રીતે થાય છે એ વાલીનું મન જાણતું હોય અને એ દીકરા દીકરીઓનું મન જાણતું હોય. કેમ કે તમે આ લોકોના દ્વારા સાંભળ્યું હમણાં મેડમે વાત કરી કે કેટલી મહેનત કરવી પડે ડૉક્ટર બનવા માટે, એડવોકેટ બનવા માટે. આ કોઈ સહેલી વાત નથી, મહેનત તો કરવી પડે ને. તો પપ્પાએ કીધું બેટા આપણું કામ નહીં. છોકરો કે ના પપ્પા મારે બનવું છે. તો કે વાંધો નહીં, તું મહેનત કર ને હું પૈસા જોડવાનું કામ કરું, તું મહેનત કરવાનું કામ કર. ધીમે ધીમે આ છોકરો ગ્રેજ્યુએશન પૂરું કરે અને માસ્ટર ડિગ્રીઓ હાસિલ કરે અને ત્યાર પછી યુપીએસસી નામની એક્ઝામ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સિવિલ સર્વિસીસની એક્ઝામ, જેને છોકરાઓ જે વિદ્યાર્થીઓ છે એને ખબર છે આઈએએસ અને આઈપીએસ ની એક્ઝામ કહેવાય. આઈએએસ કે આઈપીએસ બનવાની પરીક્ષા. આ પરીક્ષાની તૈયારી કરવામાં લાગી જાય અને દિલ્હી વયો જાય તૈયારી કરવા માટે. થોડા ઘણા પૈસાની મદદ કોઈ દ્વારા થાય, આપણા જ સમાજના લોકો એને મદદ કરે અને આમ કરતા કરતા એ યુપીએસસીની એક્ઝામ પાસ કરે. એક્ઝામ આપવા માટે એમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ 3 તબક્કાઓ હોય. પ્રિલિમ્સ પાસ કર્યા પછી મેઇન્સ એક્ઝામ દેવા જાય છે છોકરો. રસ્તામાં એક્સિડન્ટ થાય અને માથું ફૂટી ગયું હોય, હાથ પગમાં તકલીફ થઈ ગઈ હોય, પરીક્ષાનો સમય છે, પરીક્ષા દેવા જાય છે ને એક્સિડન્ટ થયું. હોસ્પિટલ જવાને બદલે છોકરો એક્ઝામિનેશન સેન્ટરમાં પહોંચે છે. આ વાત એટલા માટે કરું છું તમારી સમક્ષ કે જેટલા દીકરા દીકરીઓને હું અહીંયા જોઉં છું ને સન્માનિત થતા, એમના આંખમાં મને એક સપનું દેખાય છે, એને એક થનગનાટ દેખાય છે કંઈક બનવાનો. તો એમને હોંસલો મળી રહે કે ભાઈ જીવન એક સરખી પરિસ્થિતિમાં નથી ચાલતું. એવું નથી હોતું કે ભાઈ આજથી શરૂ કર્યું એટલે આવતીકાલે બની ગયા. નહીં, આવી મુસીબતો આવે. કેવી? તો કે એક તો ઇકોનોમિક કન્ડિશન ખરાબ, આર્થિક પરિસ્થિતિ ખરાબ, ઉપર જતા એક્સિડન્ટ, અકસ્માત થયું. હવે છોકરો એક્ઝામિનેશન સેન્ટરમાં જાય છે. આને ઈમાનદારીપૂર્વકનું કામ કહેવાય કે ભાઈ છોકરાએ નક્કી કર્યું હતું કે આપણે પરીક્ષા દેવી ગમે એ થાય, પછી રિઝલ્ટ અલ્લાહ તાલાના હાથમાં છે. છોકરો પરીક્ષા દેવા જાય છે, જેમ તેમ કરી અને પેપર લખે છે. બ્રેકનો ટાઈમ હોય ત્યારે પાટાપિંડી કરાવી લઈએ વચ્ચે ચાલુ એક્ઝામે. આમ કરીને એક્ઝામ પૂરી કરે, રિઝલ્ટ આવે એટલે મેઇન પરીક્ષા પાસ. યુપીએસસી પ્રિલિમ્સ, મેઇન્સ 2 વસ્તુ પાસ. હવે વાત રહી ઇન્ટરવ્યુ માટેનો કોલ લેટર આવે, ઇન્ટરવ્યુનો સમય થાય, ઇન્ટરવ્યુ દેવાને અઠવાડિયાની વાર, તારીખ જાહેર થઈ ગઈ છે, આ તારીખે આ ભાઈનું ઇન્ટરવ્યુ. અઠવાડિયા પહેલા છોકરાને ટોન્સિલ્સ કરીને ગળાની બીમારી થાય અને હોસ્પિટલાઇઝ કરવો પડે. હોસ્પિટલની પથારીમાં બેઠા બેઠા વિચારે કે મારી હારે જ કુદરતે શું લખ્યું છે, હું જ કેમ આમ મમ્મી પપ્પાનો આટલો ભોગ, આટલા વર્ષની મારી મહેનત, એકવાર અકસ્માતમાંથી બચ્યો માંડ કરીને, ગમે એમ કરીને મેન્સ પાસ કરી, હજી પરીક્ષા લેવાય છે. પરીક્ષા, એક્ઝામ લેવાય, કુદરત દ્વારા પણ લેવાય, અલ્લાહ તાલા પણ એક્ઝામ લે.
કે ભાઈ વાલીએ એનો ભોગ આપી દીધો, હવે આ છોકરાની ખરેખર કેપેસિટી છે, ઇઝ હી કેપેબલ, લાયક છે? તો આ હોસ્પિટલમાં બેઠા બેઠા એને મનોબળ નક્કી કર્યું કે નહીં, ગમે એ થાય, એક્ઝામ તો પાસ કરી છે તો ઇન્ટરવ્યૂ આપીશ જ. અને આ ઇન્ટરવ્યૂ એટલે IAS IPS નું ઇન્ટરવ્યૂ, જે ટફેસ્ટ ઇન્ટરવ્યૂ ઇન ધ વર્લ્ડ અથવા ટફેસ્ટ ઇન્ટરવ્યૂ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ઝામિનેશન્સ ગણાય. ઇન્ટરવ્યૂ જેવું તેવું નથી, છતાંય છોકરો હિંમત કરી અને ઇન્ટરવ્યૂ દેવા જાય છે. ઇન્ટરવ્યૂ દેવા જાય છે એટલે મા બાપ પણ ટેન્શનમાં છે કે શું થશે. હોસ્પિટલમાંથી, યાદ રાખજો, હોસ્પિટલના બેડ પરથી ઇન્ટરવ્યૂમાં પહોંચ્યો. આની પહેલા એક્સિડન્ટ થયું હતું, એક્ઝામમાં પહોંચ્યો. એની પહેલા પરિસ્થિતિ સારી નહોતી, કોઈ કે પૈસા આપ્યા, ઉછીના પૈસા લઈને ભણ્યો. આ સ્ટ્રગલ છે લાઈફનું. ઇન્ટરવ્યૂ દેવા જાય, ઇન્ટરવ્યૂ દઈ અને ઘરે આવે, ઘરે મમ્મી રોટલી બનાવતા હોય રસોડામાં બેસીને, છોકરો બહારથી રાડ પાડે કે માં, તારો દીકરો આજ ગવર્મેન્ટ અધિકારી બની ગયો, તારો દીકરો આજ ગવર્મેન્ટ અધિકારી બની ગયો. અને હવેથી ગુજરાતના ઇતિહાસમાં લોકો તારા દીકરાને ધ યંગેસ્ટ IPS ઓફિસર ઓફ ગુજરાત સફીન હસન સાહેબ કરીને ઓળખશે. આજે એ દીકરો સફીન હસનના નામથી ધ યંગેસ્ટ IPS ઓફિસર ઓફ ગુજરાતના નામે ઓળખાય છે. 22 વર્ષની ઉંમરે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરનાર નાનામાં નાની ઉંમરનો દીકરો આખા ગુજરાતમાં એના નામનો રેકોર્ડ છે. અને આજે એ જામનગર જિલ્લાની અંદર આસિસ્ટન્ટ કમિશનર અથવા તો પોલીસની કોઈ ઉચ્ચ પોસ્ટ ઉપર બિરાજમાન છે અને ત્યાં કામ કરે છે. આ પણ મુસ્લિમ છે. ઇસ્લામ આપણને એક તાકાત આપી છે. ઇસ્લામિક માહોલમાં આપણો ઉછેર થયો છે. ઇસ્લામે આપણને એક તાકાત આપી છે અને આપણે બધાઓ કરતા આપણી કેપેસિટી વધારે છે, આપણી માનસિક ક્ષમતા વધારે છે. અને એ જ તમે જુઓ કે આવી મુસીબતો આવવા છતાં પણ એ હાર ન માને અને સતત આગળ વધતો રહે. તો અહીંથી આપણે એમાંથી એ પણ શીખવું જોઈએ કે ભાઈ અત્યારે મમ્મી પપ્પા તમને બહાર નીકળીને એવું કહેશે કે નાયરો હું ફલાણા જીધી કેડી ડોક્ટર નાયરો ને, તો તુંય બની જી, બરાબર ને? કીધું ને મારું પરિવાર છે, આજ તો મને મજા આવે, મને પરિવારમાં વાતો કરવાનો મોકો મળ્યો છે. સેમિનારથી વિશેષ મહત્વ એ છે કે હું મારા પરિવારમાં છું અને બેઝિકલી શિક્ષક છું, મૂળ સ્વભાવ શિક્ષકનું. અને મેં કીધું તમને એવી રીતે ત્રીજી પેઢીએ મારા દાદાથી મને આ વારસો મળ્યો છે. મને મારા દાદાએ વારસાગત રીતે ડિગ્રી ઓછી આપી છે, પણ બ્લડની અંદર ઓલું કહેવાય ને કે બાય બ્લડ બાય બોન, આ કુદરતી અલ્લાહના કરમ છે કે એમના તરફથી મળેલું આ ગિફ્ટ છે. અને એ તો બહુ મહાન શખ્સિયત હતા કે એમને બહુ રાજકોટના નામાંકિત વ્યક્તિઓને ભણાવ્યા છે એમની પાસે. ઇવન આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ એમની પાસે 3જું ધોરણ ભણતા. અને આજે હું પણ ઘણી બધી જગ્યાએ ઘણા મહાનુભાવોને ભણાવી રહ્યો છું અત્યારે હાલની તારીખે પણ. અને ઘણા બધા લોકોને સાથે આવી રીતે ચર્ચાનો મોકો મળે ત્યારે મને એક ચિંતા સતત જે રહેતી કે ભાઈ આપણા સમાજનું શું. થોડાક સમય પહેલાં દૂધની ડેરી ગામેતી હોલ, જે આપણું સંધિ સમાજનું આખું જે સંગઠન છે, ત્યાં થોડાક વર્ષો પહેલાં એ લોકોએ આવો જ એક સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો હાજી ડેમ ચોકડી પાસે આખો એક પાર્ટી પ્લોટ રાખીને. અને ત્યાં પણ આપણા સમાજના ઘણા બધા મહેમાનો અને ઘણા બધા દીકરા દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે પણ મને બહુ ગર્વની લાગણી અનુભવાની. અને આજે ફરી એકવાર વિસ્તીવાડ સમાજ દ્વારા જે આયોજન થયું છે અને એમાં પણ હું ખૂબ જ ગર્વ અનુભવું છું, કેમ કે મારું ઘર છે અને મારા દીકરા દીકરીઓ, મારા ભાઈ બહેનો, મારા વડીલોની હાજરીમાં ઊભો છું. આ લોકો આગળ વધે છે એને જોતા ખુશી થાય છે. પણ ખાસ કહેવાનો જે મકસદ છે એ છે કે મહેનત કરવી પડશે હજી આનાથી પણ અઘરી. ધેટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. અમરેલી સંધિ સમાજની અંદર હમણાં જ મેં ગયા અઠવાડિયાની જ વાત છે, એ લોકોએ એવું ડિસિઝન લીધું સાહેબ કે આપણા દીકરા દીકરીઓને ભણવું હોય તો આપણે એક કમિટી બનાવીએ અને એ કમિટી દ્વારા થોડો ફાળો બધા ઉઘરાવીએ. કમિટીના મેમ્બર બધા ડોનેશન આપે, જે વધારે ડોનેટ કરી શકતા હોય તો વધારે ડોનેટ કરે. પણ એ ખર્ચ કોની પાછળ કરવાનો? તો કે સમાજના જ દીકરા દીકરીઓને આગળ વધારવા માટે. માત્ર ને માત્ર એજ્યુકેશનલ પર્પસ, નો એનીથિંગ એલ્સ. આ વાતની નોંધ અહીંયા આપણે એટલા માટે ટાંકીએ છીએ કે ભાઈ આપણા સમાજના આગેવાનો પણ અહીંયા બેઠા છે, ઘણા બધા મહાનુભાવો પણ હાજર છે, ઘણા બધા લોકો આમાંથી એવી શખ્સિયત છે કે જે સમાજને એક યા બીજી રીતે ઉપયોગી થઈ શકે.
અત્યારે સમાજને એજ્યુકેશનની જરૂર છે. મને બહુ અફસોસ થાય કે રાજકોટની અંદર જ્યારે અન્ય સમાજના હોસ્ટેલો, સ્કૂલ, કોલેજીસ અને એજ્યુકેશન સેન્ટર્સ જોઈએ અને ત્યારે કોઈ બહારથી આપણો દીકરો કે દીકરી આવ્યા હોય, ઘણીવાર તો મને એવો પ્રશ્ન પૂછતા હોય કે સર મારે અહીંયા રહીને જીપીએસસી ભણવું છે, ગાંધીનગર નથી જવું, એટલું પહોંચી શકાય એમ નથી. અહીંયા એના ક્લાસીસ કયા સારા આપણા સમાજના? આવું બોલે ત્યારે મારે બંધ થઈ જવું પડે, હું મૂંગો થઈ જાઉં છું, હેલ્પલેસ થાઉં કે બેટા મારે તને શું જવાબ દેવો? અચ્છા સાહેબ કાંઈ વાંધો નહીં, બીજા ક્લાસીસમાં ભણી લઈશ, ગમે ત્યાં જઈશ. આપણા સમાજની કોઈ હોસ્ટેલ જેમાં હું ભણી શકું? ત્યારે ફરી પાછો પ્રશ્ન મારા માટે અઘરો બની જાય. મારે એને સલાહ દેવી હોય પણ મારે શું નામ આપવું, શું કહેવું? એનું રીઝન છે કે આ વસ્તુની હજી જરૂરિયાત છે. આપણે જે ન્યાજની પાછળ, આપણે કોઈ ન્યાજનો વિરોધ નથી કરતા, પણ આપણે જે ન્યાજમાં ખર્ચ કરીએ છીએ ને એ અનહદ ખર્ચ છે. આપણો સમાજ એક નહીં, મુસ્લિમ પરિવારમાં રહેતા દરેક, જે સંધી, સિપાઈ, સુમરા, કોઈ પણ સમાજ હોય, પણ આપણા મુસ્લિમની અંદર હજી એક વસ્તુ છે કે ભાઈ ન્યાજ છે ને તો એ જોરદાર જ કરવાની. ન્યાજ અને આગ્રહી ન્યાજનો જ પાછો વધારે હોય. એમ ક્યાંક જાય તો કે ભાઈ ન્યાજ રાખી છે ને, શું રાખ્યું છે ન્યાજમાં? એ કયો મેનુ સંભળાવવાનું, ઓલા ભાઈ આ રાખ્યું તો આપણે આ રાખવું છે. ઓનાથી વધારે આ કડવી વાત છે, પણ જેમ મારે સ્વીકારવી પડે છે, કેમ કે મેં કીધું ને હું સુન્ની સમાજમાં, સંધી સુન્ની મુસ્લિમમાં આવું છું, મારે સ્વીકારવી પડે. મને ક્યાંય એકેડેમિક રીતે કોઈ કહે કે સાહેબ તમારી કઈ હોસ્ટેલ છે અહીંયા રાજકોટમાં, કઈ તમારી કોલેજ ચાલે છે, કેમાં તમે જીપીએસસીના ક્લાસ ચલાવો છો? હવે તો આનો મતલબ એવો નથી થતો કે આપણે બધા એક આશા રાખીને બેસી જઈએ કે ભાઈ સમાજ કંઈક પ્રોવાઈડ કરે તો તમે એવા બનો કેપેબલ કે કાબિલ કે તમે સમાજને હેલ્પફુલ થઈ શકો. અને એના માટે મેં તમને કીધું કે અલ્લાહ તાલા દ્વારા ઝરિયો અતા કરવામાં આવે. અલ્લાહ તાલા દ્વારા સફીન હસનને જેમ ઝરિયો મળ્યો હતો, કોઈ વ્યક્તિએ મદદ કરી દીધી, એમ આપણા સમાજમાં ઘણા બેનામી લોકો એવા છે કે જે નામ નથી લેતા અથવા નામ આપતા નથી ક્યાંય કોઈ જાહેર મંચ પર, પણ ઘણા બધા લોકો છે જે એક યા બીજી રીતે મદદરૂપ થાય છે ને થાય છે. કમસે કમ આગળ તો આવીએ, એના સુધી પહોંચીએ તો ખરા. મેકિંગ ડોક્ટર ઓફ ઇન્ડિયા એવું કોઈ એક ટ્રસ્ટ ચાલે છે, હમણાં મને જાણવા મળ્યું કે MBBS કરવા માટે જે ફી થતી હોય એમાં ગવર્મેન્ટ લોન અપાવવામાં મદદરૂપ થાય, ગવર્મેન્ટ લોન ઇઝીલી કેવી રીતે મળે એની માહિતી આપે. સાથે સાથે તો કે અમુક એવા દીકરા દીકરીઓને એડોપ્ટ કરી લે કે જેને ડોક્ટર બનવું છે પણ ઇકોનોમિક કન્ડિશન નથી, તો છે આવું પ્રેક્ટિકલ. આ રાજકોટનું જ છે ગ્રુપ, અમદાવાદમાં ચાલે છે ને અહીંયા રાજકોટમાં પણ બ્રાન્ચીસ એની ઓપન છે. હવે જરૂર છે કે દીકરાને કે દીકરીને ડોક્ટર સુધી પહેલા પહોંચાડવો પડે. 10મા અને 12મામાં પાસ થઈ ગયા, આજે જે આ સન્માન થાય છે એ તો માશાઅલ્લાહ છે જ, પણ અહીંયા પૂરું નથી થઈ જતું. એટલે અહીંથી બહાર નીકળ્યા પછી કોઈ એવું રિલેક્સ ફીલ ન કરે. અહીંથી તમારે જવાબદારી લઈને છૂટું પડવાનું છે કે ભાઈ 12મું ધોરણ પૂરું કર્યું, દીકરાને આટલા ટકા આવ્યા, સન્માન થયું. હવે નેક્સ્ટ ટાઈમ તો કે કરિયરના આગળના પોઈન્ટ ઉપર લઈ જશું. કેવી રીતે? એના માટે તો અમે છીએ અહીંયા. મેં કીધું એમ કે હવે મારું જે આ સેશન છે એ કરિયર કાઉન્સેલિંગનું સેશન છે. મોટિવેશનની તો આપણે જરૂર જ નથી. વી આર સેલ્ફ મોટિવેટેડ. અને આમે મોટિવેશન એવી વસ્તુ છે કે કાં પ્રેમથી મળે અને કાં પરાણે આવે, કાં પ્રેમથી મળે કાં પરાણે આવે. અમુક ટાઈમ જ એવો, સમય જ એવો આવી જાય કે તમારે મોટિવેટ થવું જ પડે. તમે લોકો તો નસીબદાર છો, અત્યારે જ્યાં દીકરા દીકરીઓ બેઠા એ લોકોને તો અહીંયા મોટિવેશનલ ટ્રેનર મળે, ડોક્ટર સલાહ આપે કે આમ ભણાય, સાથે નમાજનો દામન પકડી રખાય, એડવોકેટ સાહેબ આવે એ સલાહ આપે. તમે લોકો નસીબદાર છો. કદાચ તમારા મા બાપને પૂછો કે તમારા વખતે તો એમ કે બેટા અસાંજે ટાઈમ મેળો કી વો ના નકર તો આમે બનત. અને ખરેખર બનત હો. તમને લાગતું હોય કે મમ્મી ખાલી રસોઈ જ સારી બનાવે છે અને સારું સારું ખાવાનું જ બનાવે છે ને એટલું જ એનું કામ છે, એવું નથી. મમ્મીમાં ઘણી તાકાત છે. એની સૌથી મોટી તાકાત જ એની એ છે કે તમને અહીં સુધી પહોંચાડી દીધા. પપ્પા તમને એવું લાગતું હોય કે ખાલી કામે જાય છે ને સાંજે કામેથી આવી જાય છે અને આમથી આમ દોડાદોડી કરે છે, એટલું જ નથી હો. એની સૌથી મોટી તાકાત એ છે કે અત્યાર સુધીની તમારી એજ્યુકેશનલ ફી, તમારા ખર્ચ, અત્યારનો સમય તમે વિચારો સાહેબ કેટલો કઠિન સમય છે. પહેલા ધોરણમાં બાળક ભણતું હોય, એક બાળક હોય, વર્ષે લાખેક રૂપિયાનો ખર્ચ થતો હોય એક જ બાળક પાછળ, એનું એજ્યુકેશન, એનું ટ્રાન્સપોર્ટેશન, એના યુનિફોર્મ, ચોપડા વગેરે વગેરે. અને વચ્ચે વચ્ચે સ્કૂલ જે નવી નવી એક્ટિવિટી કરાવે એમાં પાછું રહેવાનું.
તો એ ઘણો બધો ભોગ આપે છે, મમ્મીનો ભોગ છે, પપ્પાનો ભોગ છે, ત્યારે આ છોકરા છોકરીઓ અહીંયા પહોંચ્યા છે. આ વાત ખાસ જે આ દીકરા દીકરીઓ ઇનામ લઈને બેઠા છે સરસ મજાના મેડલ પહેરીને મારી સામે, એ લોકો માટે કે તમે આ હંમેશા મગજમાં રાખજો કે મમ્મી પપ્પાએ ભોગ આપ્યો છે. ઘણીવાર એમના સપના મૂકી દીધા છે નેવે, એમને કંઈક બનવું હતું, પણ એ તમે બનો ને અને તમને ટાઈમ આપી શકે એટલે એને એનું સપનું માંડી વાળ્યું. એને કંઈક બિઝનેસમાં હજી આગળ વધવું હતું, પણ વિચાર્યું કે આ ખર્ચો આ વખતે આના એજ્યુકેશનમાં કરી નાખી, બિઝનેસ તો ઇન્શાલ્લાહ પછી કરી લેશું. તો આ લોકોનો ભોગ છે અને એના તમે એહસાનમંદ રહેશો કાયમી માટે. એવું નહીં બને કે ભાઈ ટેમ્પરરી, કાયમી માટે જે પણ કંઈ તમે બની જાઓ. અત્યારે આ જેટલા પણ મહાનુભાવો આપણી વચ્ચે બેઠા છે એ બધા જ આ વસ્તુ ફીલ કરે છે અને ઘણાએ પોતાના વક્તવ્યોમાં કીધું પણ ખરા કે મા બાપની દુઆ, દાદા દાદીની દુઆ, વડીલોની દુઆ, એ દુઆથી એ થાય છે. ખાલી ને ખાલી મહેનત કામ નથી કરતી ભાઈ, નસીબે જોઈએ. તમે જુઓ ને શાહરુખ ખાન એક જ કેમ સુપરસ્ટાર બને, એના જેવા કેટલાય સ્ટ્રગલિંગ એક્ટર હશે. 1500 રૂપિયા લઈને એકલો નહોતો ગયો મુંબઈમાં, એવા તો ઘણાય હતા. તો કેમ એક જ એક્ટર બન્યો અને કેમ સુપરસ્ટાર લેવલ સુધી પહોંચ્યો? રીઝન તો કે એના નસીબે થોડા ઘણા, એની પાસે થોડી ઘણી દુઆ હશે. એમ તમે તો દુઆના વરસાદમાં બેઠા છો, તમારા ઉપર તો દુઆઓનો વરસાદ થાય છે. ઘટે છે શું તો કે એક પેલું પાસું કયું? મહેનત. આ એટલા માટે કહું છું કે મહેનત કરવી ને એ એવી વસ્તુ છે કે એક દિવસ કે એક મહિનાનું કામ નથી, આ સતત કરતું રહેવું પડે. સફળમાં સફળ બિઝનેસમેન હોય, પછી અંબાણી હોય કે અદાણી હોય, એને એના બિઝનેસમાં રોજ તમને એવું લાગે પણ અત્યારે સવારથી સાંજ ધ્યાન દે, ફોકસ કરે તો એનો બિઝનેસ ચાલે. નકર તો રિલાયન્સ જીઓને ઓવરટેક કરવા વાળા કેટલાય આવી જાય છે ને. એલન મસ્ક સ્ટાર લિંક લઈને આવે છે હવે ઇન્ડિયામાં અને એને બીટ કરી દે અને વારે ન લાગે, પણ એને ફોકસ્ડ રહેવું પડે. તો તમે કોઈ લેવલ કોઈ મુકામે પહોંચ્યા પછી પણ જે તે જગ્યાએ ફોકસ્ડ રહ્યું. આના માટે શું કરવું તો કે આના માટે એક ટચુકડી વાત કહીએ અને પછી કરિયર વાળી વાત ઉપર સ્ટાર્ટ કરીએ કે એક ઉંદેડાની રેસ થઈ એક ગામમાં. બધા ઉંદેડા ભેગા થયા, રેસ લગાડી. શું હતી રેસ તો કે પહાડ ઉપર પહોંચવાનું. પહાડ ઉપર બધા દોરડા રાખ્યા હતા, ઉંદેડાએ પકડી અને ઉપર પહોંચવાનું. ઉંદરડા ધીમે 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 રેસ શરૂ કરી એટલે દોડવાનું શરૂ કર્યું, ઉપર ઉપર ચડતા ગયા. થોડોક સમય થયો એટલે જેમ જેમ બાજુમાં આવે ને કોમ્પિટિટર, એટલે આ બાજુથી એક ઉંદેડાએ વચ્ચેના ઉંદેડાને કીધું કે ભાઈ ધીમે ધીમે, ઓ આમાં કઈ બહુ કઈ એવડું મોટું ગોલ્ડ મેડલ નથી મળી જવાનું, તો જોજે તારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે, આટલું બધું ન દોડાય, ધીમો ધીમો જા. ઓલો ઉંદર દોડતો જાય. વળી કોક બાજુમાં પહોંચે બીજો ઉંદર. ભાઈ તું ઉંદર છો એ કે જોજે, તારી આવડી સ્પીડ હોય નહીં ખરેખર, તું ઉંદર છો, તારે ઉંદરના સ્વભાવ પ્રમાણે રહેવાનું હોય. ઠીક છે, આમાં બહુ તું ધ્યાન રાખજે. ફરી પાછો ઓલો ઉંદર છે એ એટલી જ ગતિમાં, ક્યાંય ગતિ ઓછી નથી થતી, એટલી જ સ્પીડમાં દોડે જાય. ત્રીજો ઉંદર આવીને એમ કે ભાઈ જો આમાં કઈ તને ગોલ્ડ મેડલ મળે ને તને કોઈ કઈ કાલથી એવું નહીં કહી દે, જાહેર નહીં કરી દે કે તું સિંહ, હવે તું ઉંદર જ રહીશ ભાઈ, તારે બહુ ક્યાંય આવું મહેનત કરવાની જરૂર નથી. ધીમે ધીમે કરતા ઓલો ઉંદર સ્પીડમાં આગળ વધતો જ જાય અને ફાઇનલ રિઝલ્ટ એ આવે કે જે એક જ ધારી ગતિથી દોડતો હતો, ઝડપથી જેટલી દોડતો હતો એ જ માણસ જીતે. તો એ ઉંદર જીતે. પછી ઉંદરનો સન્માન સમારોહ આવી રીતે ગોઠવવામાં આવે. એવું નથી કે આપણે જ સન્માનિત કરીએ, બધાય કરે સન્માન. એ ઉંદરને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર લઈ આવ્યા. એન્કર હતા કોઈ, તો એ એન્કરે કીધું કે ભાઈ ઉંદરભાઈને ઇનામ આપો, ટ્રોફી આપો. ટ્રોફી આપી, ઉંદર તો ખુશાલ ઓડિયન્સમાં બધાય સામું જોવે ને હસે ને ખુશ થઈ ગયો. એન્કરે એવું કીધું કે ચાલો આપણે ઉંદરભાઈને જ પૂછીએ તમારી સફળતાનું રહસ્ય, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, આ આપણે એને પૂછીએ. તો ઉંદર સામે જોઈને માઇકમાં બોલ્યા એન્કર કે કેમ તમને આવડી સરસ સફળતા મળી? તો ઉંદર તો આમ ઓડિયન્સ સામું જ જોવે, એન્કર આ બાજુ ઊભો છે, ઓલો ઓડિયન્સ સામું જોવે. હવે સાંભળ્યું નહીં હોય, ફરીથી બીજી વાર કીધું કેવી રીતે તમે સફળ થયા, સફળતા વિશે કંઈક કયો. ઉંદર ઓડિયન્સ સામું જ જોવે. એન્કરને ડાઉટ ગયો કે આ 2 વાર કીધું, માઇકમાં કીધું, આટલા બધાને સંભળાઈ ગયું, આને નથી સંભળાતું. નજીક જઈને કીધું ઉંદર ભાઈ તમારી સફળતાનું રહસ્ય કયો, હાઉ યુ ગેટ સક્સેસ. ઉંદરને એવું લાગ્યું બાજુમાં કોક આવ્યું તો કે તો કે ભાઈ આ સાંભળતો નથી કે કેમ આમ કરે છે. તો એને એવું આમ હોઠ ફફડતા હતા, તો જોઈને એને કીધું કે હા એ કે હું બેરો છું, હું નથી સાંભળતો, હું બેરો છું, હું બેરો જ છું. ત્યારે એવું એન્કરે જાહેર કર્યું કે હવે એની સફળતાનું રહસ્ય નહીં કે હું કહી દઉં. આ રેસ જીતવા પાછળનું ઉંદરનું કારણ હતું એ કે ઉંદર
બેરો હતો. આ રેસ જીતવા પાછળનું કારણ હતું એ કે એ ઉંદર બેરો હતો. એને સંભળાતું નથી જેની સફળતા છે. એમ આપણે જ્યારે ઉત્તીર્ણ થવા માટે કોઈ સફળતા મેળવવા માટે કદાચ ઘણીવાર સ્ટોરી એવી હોય કે ઘરે જઈને સંભળાય, ઘરે સમજાય અને ઘરે પછીને યાદ આવે કે હાઉ ભાઈ હવે બેરું બનવું પડશે. ઘણીવાર આપણી સાથે દોડતા આપણા કોમ્પિટિટર્સ, આપણી સાથેના પ્રતિસ્પર્ધીઓ એ એવા પણ હોય કે આપણને ડીમોટિવેટ કરે. તો જે કીડા એ કરણની જરૂર આવે, તો જ આપે કે બિઝનેસ કેળો બધો હોય એ બધું કી ના હોય, એ બધે તો બોલે અને ઘણી એવું ન કહે કે ભાઈ આ કરાય, એમ તમને રોકવાની ટ્રાય કરશે. અથવા તો કે ભાઈ બીજા લોકો તમને એવું કહેશે કે ભાઈ તમે તમારું કામ નહીં, તમારું લેવલ તો જોવો યાર. મેં તમને આજે એવી જ વાતો કીધી છે, એવી જ વાર્તાઓ કીધી છે કે જે સત્ય ઘટના ઉપર આધારિત હતી અને જેમાં પોસિબલી જે ખરેખર સફળતા મેળવી છે લોકોએ એની જ વાતો હતી. અને એ બધા આપણે ઓળખીએ છીએ. અબ્દુલ કલામને આપણે ઓળખીએ, સફીન હસનને આપણે ઓળખીએ, મેરી સ્મેયરને ઓળખીએ. તો ઘણા લોકો એવું કહેશે, નેગેટિવ સ્પીકર ઘણા બધા હોય માર્કેટમાં, પણ આપણે કોઈનું સાંભળવાનું નથી, કોઈને સામે આપણે જવાબ દેવાનું નથી. જવાબ આપણે નથી દેવાનો, જવાબ આપણી સફળતા દેવી જોઈએ, જવાબ આપણા રિઝલ્ટ દેવા જોઈએ. વિચાર કરો કે કદાચ તમે આજે અહીંથી ઘરે જાશો ને, પિસ્તીવાડમાં એન્ટર થશો ને, બધા પોતપોતાના ઘરે જાશો એટલે બધા પૂછશે તમને, કોક મારા જેવા હોય ન પહોંચી શીખા હોય એ પૂછે કે ભાઈ કાલ બકરી ઈદ હતી ને આજ પાછી વાસી ઈદ હતી, હાડું ક્યાં આજ ક્યાં તડકામાં જાવું, તડકો માથે લઈ. ખરેખર આ વાલીઓને ધન્યવાદ છે, આજ બધા પહોંચી ગયા, એ બહુ સુભાનઅલ્લાહ, બહુ સારી વાત છે. નકર એ બીક હતી કે ભાઈ બીજો દિવસ છે વાસી ઈદ, એટલે આપણે અહીંયા વાસી ઈદનું મહત્વ બહુ વધારે હોય. આપણે અહીંયા નોકરિયાત માણસો હોય ને, તમે જો એને 2 દિવસની રજા લખાવે સાહેબને, સાહેબ 2 દિવસ કાં ઈદ છે ભાઈ, અમને ખબર છે ઈદ છે, ઈદની તો રજા 1 દી હોય, એ એમ નહીં સાહેબ અમારે વાસી ઈદે હોય. અને હજી તો સારું ઓછું થઈ ગયું, નકર તો તર વાસી ઈદ હાલતી. 3 દિવસ દુકાનનું શટર બંધ, 3 દિવસ તો ઓફિસે સાહેબ તો કે સાહેબ ઈદમાં ઈદ કરવા ગયા, ક્યાં તો કે ઘરે ને ઘરે. તો આપણી આ ખામી છે, આપણી આળસ, નાની મોટી આળસ છે ને. આપણે એમ થાય કે ભાઈ 1 દિવસમાં શું ભેગું થઈ જાય. આપણે પાછા રહીએ છીએ એવી જગ્યાએ, રાજકોટ એટલે 1 થી 4 તો આમે આરામ હોય. તો સાહેબ હવે બપોર સવાર આટલું હું દુકાન ખોલવી કે વાસીદનો દિવસ છે તો ફરી આવીએ છોકરાઓને લઈને, અથવા આરામ કરી લઈએ. એમ આ જીપીએસસી યુપીએસસી પાસ કરવી હોય કે ડોક્ટર બનવું હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય, એમાં આ આરામવાળી સિસ્ટમ ભૂલી જવી પડે, એમાં આ સિસ્ટમ બદલાવવી પડે. એમાં તમે એવું રિલેક્સ ન રહી શકો. તમે વિચારો કે વિદ્યાર્થી તરીકે છોકરાઓ ઘણીવાર આળસ કરતા હોય ને, ઘણીવાર તો એના પપ્પા મમ્મી આળસ કરાવતા હોય. બે પાસા છે. પપ્પા મમ્મીની જે મેં વાત કરી કે ભાઈ મહેનત એટલી કરે છે એ સાચું છે, અને આ વાત ક્યારેક ક્યારેક સાચી પડે કે પપ્પાએ જ કીધું હોય. સ્કૂલે છોકરો આવે ને, પ્રિન્સિપાલ પૂછે કેમ બેટા નહોતો આવ્યો, પપ્પાએ ના પાડી, વાત પૂરી થઈ ગઈ ને. હવે શું એને ફોન કરવાનો ઘરે, કેમ ના પાડી હતી કે બેટા કાલે ઈદ છે, આજ વાસી જ છે, આપણે નથી જવાનું. એક પાછા ડાયલોગ, મને ડાયલોગ બહુ ઘણા યાદ રહી જાય, મૂવીના નહીં આ રિયલમાં સાંભળેલા. એક ડાયલોગ તો એવો હોય, પપ્પા એમ કહેતા હતા, એક દીમાં કોણ કલેક્ટર બનાવી દેવાનું, એક દિન ક્યાં તું અધિકારી બની જવાનું, એક દિન ક્યાં મોટો નેતા બની જવાનો, ડોક્ટર હવે તો બના હે ધીમે ધીમે, બટા આપણે બહુ ટેન્શન નહીં લેવાનું. આવું પાછા કહેતા છે, નહીં ભાઈ ટેન્શન આપો એને, ટેન્શન આપો, ટેન્શન આરે શિખામણ આપો કે બેટા ટેન્શન આવે ને જીવનમાં તો જ આગળ વધાય, અને ટેન્શનની સાથે એને સહન કરવાની કેપેસિટી આપો. આપણે સંધિ સમાજના લોકો છીએ, આપણે અંદર બાય ઇન બિલ્ટ આપણા બ્લડની અંદર વણાયેલી અમુક વસ્તુઓ છે. આપણે સાહસિક લોકો હોય, જુનૂની લોકો હોય, આપણે કોઠા શૂઝવાળા લોકો છીએ. કોમ્પિટિટિવ એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામ એ જ પાસ કરી શકે જેને ખાલી ચોપડીઓ જ્ઞાન નહીં, કોઠા શૂઝ એ હોવી જોઈએ. એમાં રિઝનિંગ નામનો વિષય આવે, લોજિકલ એપ્ટિટ્યુડ. હું ભણાવું છું, મને ખબર છે ઘણા એવાય છોકરા નીકળે છે. હવે આની કઈ બુક મેં કેવું પડે બેટા એની બુક ન હોય, એ નેચરલ હોય, એ હોય તો હોય, નકર ન હોય. આના જેવું છે, સ્વિમિંગ શીખવું હોય તો એ પડવું પડે કૂવામાં, નદીમાં, સ્વિમિંગ પુલમાં, ગમે ત્યાં. એની કોઈ ચોપડી ન આવે, સાયકલ ચલાવવાની ચોપડી ન આવે, એ તો પેન્ડલ મારો તો ચાલે, નકર બફે થવાય, એમાં તો પડીએ જવાય. એમાં બધી વસ્તુ અમુક પ્રેક્ટિકલ બાબત હોય કે જેને પ્રેક્ટિકલી કરવી પડે. તો 10મા અને 12મા પછી પ્રેક્ટિકલી આપણે વાત કરીએ કે ભાઈ આગળ વધવું હોય તો કઈ કઈ વસ્તુ, કઈ કઈ ઓપ્શન છે. કરિયરની વાત કરીએ તો કરિયર જે છે ને એને શેપ આપવો એ બહુ અઘરી વસ્તુ છે,
અને એને શેપ આપવા માટે શું ધ્યાનમાં લેવું એવી અમુક બાબતો પહેલાં હું તમને ચોખવટ કરી દઉં. ઘણીવાર વાલી વિદ્યાર્થીને એટલે કે મમ્મી અને પપ્પા વિદ્યાર્થીને એવું કહેતા હોય કે બેટા તારે આ જ કરવાનું, એ કહેતા પહેલા છોકરા કે છોકરી સાથે બેસીને ચર્ચા કરી લેજો. ઓ હા, ડોક્ટર બનવાથી જ સફળ થવાય એવું નથી, એન્જિનિયર બનવાથી જ સફળ થવાય એવું નથી, IAS IPS ની તૈયારી કરવાથી જ સફળ થવાય એવું નથી. નાનો મોટો કોઈ 10મા ધોરણ પછી ડિપ્લોમા કરેલો હોય ને કોમ્પ્યુટર રિલેટેડ, અને એ છોકરો પણ સારા એવા પોસ્ટ ઉપર પહોંચે, ઘણીવાર એવું જોવા મળે છે. એટલે એવું જરૂરી જ નથી કે આ જ બનો, હાયર એજ્યુકેશન મેળવવો છે. ઘણા પછી આમ કોમ્પિટિશનમાં ઉતરી જતા હોય કે ભાઈ મારા ફલાણા સગાએ એના દીકરાને ગાંધીનગર મોકલો છે, તો લાવો હુંય મોકલી દઉં. ઓલે દિલ્હી મોકલો તો હુંય મોકલી દઉં. ઓલાએ દુબઈ મોકલી દીધો છોકરાને, તો લાવો હુંય મોકલું. એમ નહીં, ડિસાઈડ આમ નથી કરવાનું. ડિસાઈડ કરવા માટે એની કેપેસિટી જુઓ, એના પર્સન્ટેજ જુઓ, એની સ્કિલ જુઓ. ન તમને સમજાય તો એના શિક્ષકોને મળો, એ જેની સાથે ભળે છે, એના એલ્ડર, જેને આઈડિયલ માને છે, એવા લોકો સાથે બેસીને ચર્ચા કરો કે ભાઈ મારે મારા દીકરાને, અને વાત કરો, પૂછો, એમાં જરાય શરમાવો, મારા દીકરાને આ ફિલ્ડમાં મોકલવો છે, મોકલાય કે ન મોકલાય. સ્વાભાવિક છે ને, બધાને બધું ન ખબર હોય. મને અમુક બાબતો ખબર હોય, બધી બાબતો મને ન ખબર હોય. તો એવા લોકોને પૂછો કે જેને ખબર છે. એમ દીકરા કે દીકરીને બેસીને ચર્ચા કરો કે ભાઈ તારી શું ઈચ્છા છે બેટા, તને સ્કિલ શેમાં છે. હવે છોકરો કે છોકરી, એમ સ્ટુડન્ટ એવું કહેતું હોય કે ભાઈ મારે CA કરવું છે. આ એક એક્ઝામ્પલ આપું છું, મારે CA કરવું છે. એકાઉન્ટ ને સ્ટેટના માર્ક જોવો 12માં, તો એકમાં 50 ને એકમાં 45 હોય. બોલો કરાવાય કે ન કરાવાય? છે અહીંયા આપણે નઈમ સાહેબ બેઠા છે. નઈમ સાહેબ કરાવાય ન કરાવાય? ન કરાવાય ને. એકાઉન્ટ સ્ટેટ સાહેબ મેઇન વિષય છે CA ના, એમાં માર્ક નથી, છોકરો ઠેકડા મારે CA કરવું. હવે શું હોય ખબર છે? એ ગાડરિયા પ્રવાહમાં વહી ગયા હોય, બીજું કાંઈ ના હોય. મારા 10 ભાઈબંધમાંથી 8 જણાએ CA કર્યું, હું CA કરું. મારા 10 ભાઈબંધમાંથી 8 જણા MBA માં ગયા, તો હું MBA કરું. એવું ન હોય. આપણે આપણી સ્કિલ બેઝ આગળ વધવાનું હોય. આપણી અંદર શું આવડત છે એને ઓળખવાની અને એમાં આગળ વધવાનું. તો પહેલો સ્ટેપ કરિયર ડિસાઈડ કરવા માટે આ કે બાળકની અંદર શું ખાસિયત છે એ જાણો અને એ રસ્તા ઉપર એને આગળ વધારો. બીજું, રસ્તો પસંદ થઈ ગયો, ડિસાઈડ કરી લીધું આ બનવું છે, પછી કોઈ પણ ગમે એટલું ડરાવે, ડરવાની જરૂર મા બાપને નથી અને બાળકોને નથી. પછી કોઈ ડરવું નહીં. છોકરા છોકરી હોય પછી બીવું નહીં કે ભાઈ CA નું રિઝલ્ટ બહુ ઓછું આવે છે, આ ક્યાં તમે આને આ કરાવ્યું. આવું થાય ને. આમાં એવું છે જેને જે કર્યું એની સલાહ આપે. તો મને પૂછો તો હું જે ભણ્યો હોય તમને સલાહ આપું. તમે સાહેબને પૂછો તો સાહેબ જે ભણ્યા હોય એની તમને સલાહ આપે. જેને જે પૂછશો એ સલાહ આપશે. હવે મેં CA નથી કર્યું, મને કોઈ CA નું પૂછે તો હું શું કહું? ના હો ભાઈ, બહુ અઘરું. એ તો તમને આવડ્યું નહીં એટલે ને. તમને આવડ્યું હોત તો એવું નથી હોતું. અઘરું સહેલું, અચ્છા અઘરું ને સહેલું વાત કરું ને તો સહેલું કાંઈ છે જ નહીં દુનિયામાં, બધું અઘરું જ છે. હાલો, અઘરામાંથી જ પસંદગી કરવાની છે. તો એના વિચારો, એના ડિસિઝન, છોકરાના ડિસિઝન પ્રમાણે આગળ વધો. હજી ઘણા ઘરની અંદર એક ઓલી વસ્તુ છે કે ભાઈ નહીં હો, હું કહું એમ છોકરો કરે. ભાઈ છોકરો કે એમ હું ન કરું. આ મીંજો બે, ઈ થોડો મીંજો બે. હા કહું ને, આજે સેમિનાર કરતા વધારે એ છે સમાજમાં આપણે વાત કરવા બેઠા છે. તો મેં સાંભળ્યું છે, આવું જોયું છે સાહેબ. એ અહીં ભલે જે કયું હોય, બાકી મીંજે ઘર મેં તો આવું જોવાની ઈજ થયો. એ છોકરે કે થોડો ખબર પીએ. કાલે હવે તમે એમ કહો કે હવે એનું માંગવું આવ્યું, શું કરવું પૂછો એને. એમાં તમે ડિસિઝન લઈ લેજો, વાંધો નહીં. માંગાના ડિસિઝન તમે લેજો, પણ આના ડિસિઝન તમારે આ છોકરા ઉપર મૂકવાના છે. કેમ? તો કે એને ખબર હશે તમારાથી વધારે કે એજ્યુકેશનમાં અત્યારે શું કરાય ને શું ન કરાય. તો એક તો એને ડિસિઝન એવું લેવડાવો જે એણે નક્કી કર્યું છે. બીજું કે જે ડિસિઝન લીધું હોય એમાં એને સપોર્ટ કરો, પોઝિટિવ બનો. ઘણીવાર આપણે એને નાના મોટા કોર્સ કરાવતા હોય ને, નાની મોટી નિષ્ફળતા આવે એટલે તરત આપણે સંભળાવવાનું ચાલુ કરી દીધું. જોયું, મેં કીધું તું પહેલા જ તને આટલો ખર્ચો કરવાનો છું. હવે જો નથી થતું ને તારાથી, પપ્પા આ તો હજી પહેલા સેમેસ્ટરની પહેલી એક્ઝામ છે, એ જે હોય મને ન ખબર પડે, પણ હવે પાછા વળી જવું પડશે આપણે. આવું નહીં કરવું, એને પોઝિટિવ કરો. બેટા કોમ્પિટિશન વધારે હોય, સફળ થવા માટે હજી મહેનત કરવી જ પડશે. પોઝિટિવ રીતે હેલ્પ કરો. અચ્છા, ત્રીજી વસ્તુ, એનું સર્કલ ચેક કરો. દીકરો હોય કે દીકરી, એ કેવા ગ્રુપ સર્કલમાં રહે છે અને એ પ્રમાણે એને ગાઈડ કરો.
સર્કલમાં ડાઉટફુલ લાગે તો ચેન્જ કરાવડાવો. હાયર એજ્યુકેશનમાં આ સર્કલ બહુ મહત્વનો ભાગ ભજવે. દીકરો હોય કે દીકરી, એના આધારે જે સફળ ને નિષ્ફળ થતા હોય, આની ખબર મારા કરતાં તમને વધારે હોય મા બાપ તરીકે, તો એ સર્કલ પ્રમાણે એને આગળ વધારો. અને ચોથું, જે કોર્સ કરવો હોય, જે કોર્સ માટે એને જવું હોય, એને ક્યારેય એના નેગેટિવ પાસા ગણાવવાને બદલે એના પોઝિટિવ પાસા ગણાવો. એવું ન કહો કે બેટા સીએ તો તારા ફૂઈના દીકરાએ કર્યું હતું, જો એને કાંઈ ભેગું ન થયું, હવે તું શું કરીશ? અથવા MBA તો એને કર્યું હતું. કેટલા કોર્સ છે, ધેર આર સો મેની કોર્सेस, ઘણા બધા કોર્સ છે, એનું આખું લિસ્ટ છે. અને એ કદાચ અત્યારે અહીંયા મારે કહેવાની જરૂરી નથી, મારા કરતાં વિશેષ આ છોકરાઓ જાણતા હોય. તમે 12મા વાળાને પૂછો 12મા પછી શું કરવું, તો એને, અને હવે તો વર્લ્ડ ઇઝ ઓન યોર ફિંગર ટેપ, મોબાઈલમાં સર્ચ કરીને તમને કહી દેશે પપ્પા અહીં કરાય નહીં ના કરાય. તો બેટર છે કે એના ડિસિઝન્સ ઉપર ચાલો. ઇનામ મળ્યું અને એમાં નામમાં સ્પેલિંગ ભૂલ આવ્યો કે ઈ લખવાની બદલે નાનો ઈ મોટો, ઈ તો આવું ચાલે. આવડો મોટો પ્રોગ્રામ છે, આવું સરસ આયોજન કર્યું છે, બિરદાવજો. જે પ્રોગ્રામને મેનેજ કર્યું છે એ લોકોને બિરદાવજો, એના માટે કાર્ય કર્યું. મારી વાતને પૂર્ણ વિરામ મૂકું છું અને આશા રાખું, દુઆ કરું સાથે સાથે કે નેક્સ્ટ સેશનમાં જ્યારે પણ આવો સેમિનાર કે આવો કંઈ થાય ત્યારે મારી બદલે, મારાથી પણ ઘણા બધા છોકરા છોકરીઓમાં હોશિયાર હશે, એ મારી બદલે અહીંયા આવી અને સ્પીચ આપતા હોય ને હું એ આરામથી બેઠો બેઠો એને સાંભળું. ખૂબ ખૂબ શુક્રિયા. આપણી વચ્ચે અત્યારે એન્જિનિયર માહિર મજીદભાઈ દલવાણી, જે સંધી સમાજનું ગૌરવ છે, હાલ કેનેડા રહેવાસી, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત અનસભાઈ જુણેજા સ્ટેજ પર આવીને કરશે. કુલસુમ યુસુફભાઈને કે તેઓ 5 મિનિટ માઇક પર આવે અને સ્ટુડન્ટ્સને ગાઈડન્સ આપે. સૌથી પહેલાં તો જે લોકો, જે સ્ટુડન્ટ્સ પાસ થયા છે સારા માર્ક્સથી, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને એમના કરતાં વધુ અભિનંદન એમના મમ્મી પપ્પાને, કારણ કે એમની મહેનતથી એ લોકો અહીંયા સુધી પહોંચ્યા. અને સૌથી વધુ અભિનંદન મારા પેરેન્ટ્સને, કે એમણે મને ભણાવી કે હું અહીંયા આ સ્ટેજ પર આપની સામે આવીને ઊભી રહી શકું. મારા દાદી હાજાણી કેસરમાં ભણેલા નહોતા, પણ એમને ખૂબ ઈચ્છા હતી કે અમે લોકો ભણી ગણીને આગળ વધીએ. એટલે એક અભણ સ્ત્રી ધારે તો લોકોને ક્યાં પહોંચાડી શકે. એમણે મારા પેરેન્ટ્સને ભણાવ્યા, મારા મમ્મી પપ્પાને ભણાવ્યા, પછી અમે ચારે ભાઈ બહેન ભણ્યા. એ જ રીતે હું ઈચ્છા કરું કે માત્ર દીકરીઓ પર આપણે અત્યારે ફોકસ કરીએ છીએ, દીકરાઓ પર પણ આપણે ફોકસ કરીએ. એક દીકરી એક આખી પેઢીને તારી શકે, પણ એક દીકરો જો ભણેલો હોય ને પ્રોપર આગળ વધે તો અનેક ઘરને તારી શકે. હું સફળ થઈ એની પાછળ ઘણા બધા કારણો છે. મારી મહેનત તો હશે જ, પણ સાથે સાથે પેરેન્ટ્સની દુઆ, મારા વડીલોનું ગાઈડન્સ, એ બધા સાથે સક્સેસની એક નાનકડી ફોર્મ્યુલા જ આપની સાથે શેર કરું. એક સિંગલ વર્ડની ફોર્મ્યુલા છે. સક્સેસ ઇઝ ઓનલી અ સિંગલ વર્ડ ફોર્મ્યુલા. એનું સક્સેસનો સિક્રેટ ફોર્મ્યુલા છે સ્ટ્રગલ. સ્ટ્રગલ ક્યારેય નહીં રોકવું, હંમેશા ગમે તે પરિસ્થિતિ આવે. અને આપણી પાસે એક બીજી દોલત છે ઈમાનની, ફેથની, જે બીજી કોઈ કમ્યુનિટી પાસે હશે પણ આપણા જેટલી નથી. અને જેમ બુગિયા સાહેબે કહ્યું કે સંધિને કોઈ બંધી નથી, આપણે કોઈ બંધી નથી, એમ આપણે કોઈ સ્ટ્રગલ કરતાં પણ ન રોકી શકે. સો સ્ટ્રગલ કરીને આગળ આવો અને એના મીઠા ફળ મેળવો, એવી મારી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને મારો નંબર આમની પાસે છે. કોઈને પણ કોઈ, હું જર્નલિઝમ ફિલ્ડથી છું, જર્નલિઝમ રિલેટેડ બીજી કોઈ પણ કેરિયર ઓપોર્ચ્યુનિટી વિશે કાંઈ પણ પૂછવું હોય તો મારા નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ એમાંથી 2.5 મિનિટ હું માહિર ભાઈને સાથે શેર કરવા માંગીશ, કારણ કે યંગ જનરેશનનો દીકરો છે. થોડુંક ઇંગ્લિશમાં બોલીશ, થોડુંક ગુજરાતીમાં બોલીશ, ચાલશે? ઓકે. બે વર્ષથી બહાર છું. રસ્તો કે ગાઈડન્સ કયો કે જે કયો, દુઆ કયો, બધું સાથે લઈને ચાલેલો છું. કદાચ મારા પર્સન્ટેજ કહીશ તો તમે કોઈ માનશો નહીં, પણ ભૂખ મોટી હતી. સમાજથી કંઈક અલગ કરવું હતું, સમાજમાંથી નીકળવું હતું, સમાજને સાથે લઈને નીકળવું હતું. કે આજ સુધી કોઈ ન કરેલું હોય વિધાઉટ ગાઈડન્સ. જો તમારી ભૂખ મોટી હોય, નો મેટર વેર યુ આર, યુ કેન ઓલવેઝ ડુ. -30માં જ્યાં ટેમ્પરેચર -30 હોય છે 6 મહિના માટે, પણ હું ત્યાં પણ સર્વાઈવ કરું છું. હું આજે +40-45માં પણ ઊભો છું. તો પર્સન્ટેજ કદાચ ન પણ આવે, પણ ભૂખ મોટી રાખજો, ઓલવેઝ આગળ વધી જશે.
ઇંગ્લિશમાં એક કહેવત છે જે હું હજી પર્સનલી બિલીવ કરું છું. ઇંગ્લિશમાં કહેવું છે કે વિન સો બિગ સો દેટ દે કન્ટિન્યુઅસલી કમ્પેર યોર સેલ્ફ ટુ યુ. એટલું મોટું જીતો કે હરેક દિવસે એ તમને કમ્પેર કરે તમારા સાથે, રાઈટ? આસપાસ લોકો શું કહે છે કાંઈ જ સાંભળવાની જરૂર નથી. જે મેળવવું હોય પર્પસ ક્લિયર રાખજો. લોકો આવશે, બોલશે, પછાડશે. જો ખબર હોય ક્યાં જવું છે, એક દિવસ પહોંચી જ જશો. વિનંતી કરીશ ડૉક્ટર નસરીન હિંગોળજા કે તેઓ પણ 5 મિનિટ આવીને સ્ટુડન્ટને ગાઈડન્સ આપે. अस्सलाम वालेकुम. મારું નામ ડૉક્ટર નસરીન હિંગોળજા છે. મેં ફિઝિયોથેરાપિસ્ટ કરેલું છે. બહુ જાજા લોકોને આઈડિયા નહીં હોય કે ફિઝિયોથેરાપી શું છે, પણ છોકરીઓ માટે એ બહુ સારું કરિયર છે. બધા લોકો એવું સમજતા હોય કે ફિઝિયોથેરાપી એક ખાલી કસરત કે એવું બધું છે, એમાં કાંઈ હોય નહીં, આ તો કસરતવાળા ડૉક્ટર છે, પણ એવું નથી. ફિઝિયોથેરાપી આજકાલ બહુ જ સારી ફિલ્ડ છે અને એમાં તમે બહુ સારું આગળ વધી શકો છો. અને છોકરીઓનું એવું વિચારવું હોય કે ભાઈ નથી ભણાતું, જવા દો ને, લગ્ન કરી લઈએ, કાંઈ વાંધો નહીં, નથી ભણવું, લગ્ન કરીને ઘરે રહેશું, મજા કરશું. એવું નથી. તમે ભણશો તો તમારા છોકરાઓ થશે, તમે એમને સારું ગાઈડન્સ આપી શકશો. જો છોકરાઓ તો ભણવાના જ છે, એ નહીં ભણે તો કંઈક ધંધો કરી લેશે, પણ છોકરીઓ ભણશે તો તમે તમારા છોકરાઓને બી આગળ વધારી શકશો. બસ હું આટલું જ કહેવા માંગીશ. થેન્ક યુ. આ જ રીતે લગભગ બધા ડૉક્ટરોનો ટર્ન આવી ગયો છે. ડૉક્ટર સના જુણેજાને પણ વિનંતી કરીશ કે તેઓ 5 મિનિટ આવીને માઇક સંભાળે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. હું સના જુણેજા. આગળ ડોક્ટર લાગે તો કેટલું મસ્ત લાગે ને. ડોક્ટર લગાડતા બહુ મહેનત પડે હો. અને એ મહેનત અહીંયા બેઠેલા જેટલા 11, 12 માંથી 10મા માંથી જે બી આવ્યા એ બધાને કરવાની જ છે. આજે આપણે આ નાનો હોલ બુક કર્યો છે, આવતી વખતે ઓલો મોટો, બરોબર? હું ડોક્ટર બની એની પાછળ મારી મહેનત કરતા મારા મા બાપની જાજી છે. અમારા કુટુંબમાંથી કોઈ 10 પાસ નથી, એક બી નહીં. હું 10 પાસ થઈ ને ત્યારે મને થોડુંક રોવું આવ્યું હતું, કારણ કે ધાયરાન કરતા ઓછા પિયર આવ્યા હતા. પણ પપ્પાના કહેવા મુજબ એવું હતું, પાસ તો થયા ને, તું રોમાં. આમાં ઘણા બેઠેલા મમ્મી પપ્પા એવા ગાઈડ કરશે, એવા જ ગાઈડ કરજો કે આપણે પાસ થયાની મહત્વનું છે. અને હું ડોક્ટર, મારે બનવું તો નથી બની, મારા પપ્પાએ બનાવી છે. મારે એ ગ્રુપ રાખીને એન્જિનિયરિંગ કરવું હતું. એ જંગલેશ્વરના આગેવાન છે, થોડોક એમના સેવાનો શોખ હતો, મને ડોક્ટર બનાવ્યું, બરોબર? કરાચારી કરી કે ખોલાયું છે, મારે નહોતું ખોલવું, બરોબર? એટલે એના લીધે હું ડોક્ટર બની છું. એટલે મા બાપે હંમેશા બાળકોને એમ નહીં કહેવાનું તું જે બી કર, ના તું આ જ કર, મારું આ સપનું છે ને તાર કરવું જ પડશે. શું કામ ન કરે? આજે હું ચોપડી લઈને જ્યારે બેસતી હતી ને, મને ડોક્ટર બનાવવા માટે મારા દાદી દાદાનો એટલો સપોર્ટ છે. મારા દાદી દાદા અત્યારે છે નહીં, પણ હું જ્યારે ક્લિનિકે બેસું ને ત્યારે મને બહુ યાદ આવે છે કે હું 5મા ધોરણમાં હતી ને જ્યારે એડમિટ કર્યા હતા ને ત્યારે એ નર્સને કહેતા હતા, જ્યારે મને 11, 12 શું છે એ ખબર નહોતી, ત્યારે એમ કહેતા હતા કે ના મારી છોકરીને ડોક્ટર બનાવીશ. અબળ માણસો જ એક સક્સેસફુલ માણસને બનાવે છે ને એનું હું ઉદાહરણ અહીંયા ઊભી છું. મારા ઘરમાંથી કોઈ 10 પાસ નથી, હું પ્રાઉડલી કહું છું, પણ હું ડોક્ટર છું એમાંથી, અને હું તમારા સામે ઊભી છું. અને મા બાપે હંમેશા બાળકોને એમ જ ગાઈડ કરવાના કે તું કર એમ નહીં, પણ બાળક રહ્યું ને એ ખાલી કિતાબ છે, તમે જે લખશો ને બધું લખાશે એમાં. આપણે હંમેશા સારા માણસોના જ ઉદાહરણ. બાકી અમે જંગલેશ્વર જેવા વિસ્તારમાં રહી છીએ, જ્યારે અમારા જંગલેશ્વરમાં બહુ પાણી ભરાય છે, અહીંયા આગેવાની છે જંગલેશ્વરના, બરાબર? પાણી ભરાણું ત્યારે બધા ઘરેણા લઈને ભાગતા હતા. મેં મારા પપ્પાને એમ કીધું હતું કે ના પપ્પા મારા ચોપડા લેવા દો, 1લા ધોરણમાં ભણતી હતી હું. એ ટાઈમથી ભણવાની લગન મારા પપ્પાએ નાખી કે મારા મનમાં હતી એ નથી ખબર, પણ એ લગન બધાય વિદ્યાર્થીઓના મનમાં હોવી જ જોઈએ. શું કામ ન હોવી જોઈએ? આજે આપણા પપ્પા રિક્ષા હકાલતા હોય તો એ એક બીજો સ્કોપ છે કે આપણે પછી રિક્ષા જ હકાલશું, પણ એની પહેલા શું કરશું? આપણે એમાં ફેલ થશે ને તો બીજું કરશું, પણ પહેલા શું કરવાનું છે? અને એવું નહીં વિચારવાનું કે આપણે કલેક્ટર ન બનીને આપણે કલેક્ટર જ બનવાનું છે. કલેક્ટર નહીં બનીને
પછી આઈપીએસ બનશું, પોલીસ કોન્સ્ટેબલમાં કેમ નથી જતા, પણ પહેલા તો કલેક્ટર જ બનવું છે. એવી રીતના મને બીએમએસમાં મળ્યું, ધાર્યું હતું એમબીબીએસ પણ બીએમએસમાં મળ્યું. એવી રીતના બધાએ પહેલાં એ જ વિચારવાનું કે એમબીબીએસમાં જ લેવું, શું કામ નથી મળતું. આપણે જે ધારીએ થાય. અને આપણી પાછળ મને કોઈ ગાઈડ કરવાવાળું નહોતું. 10 પાસ અમારી ફેમિલીમાંથી કોઈ નથી. મારી આજુબાજુમાંથી કોઈ સાયન્સ નહોતું રાખેલું, સાયન્સ મેં મારી રીતે રાખેલો છે. મેં 10 પાસ કર્યું ત્યારે 11માં સાયન્સ રાખવું હતું. મારા પપ્પાનું એમ કહેવું હતું કે તને સપોર્ટ કોણ કરશે, શું ખબર પડશે. ત્યારે મેં એમ કીધું હતું કે હું રાખીશ તો સાયન્સ રાખીશ, બાકી નથી ભણવું, હવે નથી ભણવાનું થતું. એવી રીતના તમે જે વિચારો એ તમને ખુદને ખબર હોય છે કે મારે શું કરવું છે. હું ઇન કેસ ફેલ થઈશ ને તો ડૉક્ટર જ બનીશ, એટલું મગજમાં હોવું જોઈએ તો જ થાય, બાકી ન થાય. આજુબાજુવાળા ગમે તે કે દીકરીઓ ના ભણે શું કામ ન ભણે, એની નહીં ભરતી હોય, આપણે ભણવાનું. બરાબર. હું વિનંતી કરીશ વારીસભાઈને કે તેઓ આવીને 2 મિનિટ તો 2 મિનિટ. લગભગ બધી સારી નઈ વાતો આવી ગઈ, એટલે હું છે ને થોડીક હવે આમ કનેક્ટ થાય ને એવી કંઈક વાતો કરશું. એલ્ગોરિધમ ઉપર મારે વાત કરવી છે, નાનકડી જેવી વાત છે. એ સમજે ને એના માટે તમને અત્યારનું લેટેસ્ટ એક્ઝામ્પલ આપું. ઇન્સ્ટાગ્રામ જેવું સર્ચ કરો ને એવી જ ફીડ આવે. મેં 5 વખત દિવસમાં હું સર્ચ કરું ને એટલે એવી ફીડ મને આવવાની ચાલુ થઈ જાય. પછી ન્યૂઝ સર્ચ કરું તો ન્યૂઝ જ આવ્યા રાખે. બરાબર. એવી રીતે એલ્ગોરિધમ છે ને 10th અને 12thના અત્યારે જે વિદ્યાર્થી છે ને સેટ કરવાની છે. એ સેટ કઈ રીતે થાય? ઓકે, હવે તમે કોઈ પાનના ગલે આઈપીએસ ઓફિસરને ઊભા રહેતા જોયા હોય તો મને ખાલી આંગળી વિશે કહ્યું કે આઈપીએસ ઓફિસર પાનના ગલે ઊભો છે યુનિફોર્મ પહેરી. કોઈ જજીસને તમે જોયા? આપણે ભાઈ કોઈ કોર્ટની બહાર ચાની લઈને બેઠા હોય એવું લગભગ નથી જોયું. થોડુંક સ્ટ્રેન્જ લાગશે કે આખું ગામ હોય છે, પણ આ તો આપણે શું છે કે તમે ભવિષ્યના બધા આમાંથી કોઈક ન્યાયાધીશ છે, કોઈક આઈપીએસ છે. આઈપીએસ જોજો મને આનું ફેસ કટ આઈપીએસ જેવું લાગે ફોર એક્ઝામ્પલ એ છોકરાનો. બરાબર. તો એનું એલ્ગોરિધમ અત્યારથી સેટ છે. ક્લીન શેવ રાખવી, નાની મૂછ રાખવી, ડિસિપ્લિનમાં રહેવું, મારો કોઈ શર્ટનો ઇન બાર ન હોય, એ બધા અત્યારથી તમારા એલ્ગોરિધમ છે. તમે જોજો કે તમે ટ્રિપલમાં જઈને કાવા મારતા હશો ને જે માણસ અત્યારે જોશો ને એ ભવિષ્યમાં એ આઈપીએસ કે કોઈ પણ સારી જગ્યાએ હોય નહીં, કેમ કે એલ્ગોરિધમ એ રીતનું સેટ હોય. તમે કોઈ દી જોયા નહીં હોય કોઈને કે આમ કાતર મારી નીકળ્યા હોય. આ છે એ લોકો એનું ભવિષ્ય આ લેવલનું ન હોઈ શકે. હા, ભૂલમાં 10 જણા બની ગયા છે એવું નથી. હું જે વાત કરીશ એ 90%ની વાત કરીશ. 10 જણા બની ગયા છે એવું નથી. સારી જગ્યાએ બેઠા છે અને ખૂબ પૈસા બનાવી લીધા. જે કાતરો મારી બાતતા છરી ઉડાડતા એવાની વાત આપણે એ 10%ની વાત નથી કરતા, આપણે 90%ની વાત કરી. એટલે એ એલ્ગોરિધમ અત્યારથી સેટ કરો. તમે અત્યારે આઈપીએસ નથી, આઈએસ નથી, ડોક્ટર નથી, વકીલ નથી, જજ નથી, પણ તમે જ્યારે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો અંદરથી એક લેવલ કોન્ફિડન્સ ફીલ કરો કે ભાઈ આઈ એમ સમથિંગ. ભલે બીજાને જે લાગી કે ભાઈ આ રાત્રે બેસવા નથી આવતો, પણ આપણે પાની દુકાને બેસવાનું જ ન હોય. ભલે જે બેસીને આગળ વૈદા છે ખોટું ન હોય, એ વૈદા જ છે. બધાને ખબર છે કોણ પણ એ બેઠા. આપણે તો 90%માં આવી છે એટલે આપણે 90%નું જોવાનું. 10% એક્સેપ્શનલનું આપણે જોતા નથી. પાનની દુકાને નહીં બેસવાનું, ટ્રિપલમાં નહીં નીકળવાનું, બરાબર છે. કોઈ યારે સીધું બાજી ઝઘડી નહીં લેવાનું. કોકે મને કાતર મારી તો તમે જો કોઈ જજીસ અત્યારે તમને દેખાડીશ જજીસનો હમણાંનો બજરંગવાડીનો જો તમને કિસ્સો કહું. ગોલા ખાવા ગયા હતા, પોલીસ વાળાએ જજીસને બાજુમાં ગાડી અડાડી તેને કાંઈ નથી કીધું. બીજા દિવસે સીધા બોલાવ્યા કે ફલાણા ગાડી, ત્યારે કાંઈ નથી બોલ્યા. બરાબર. એટલે સીધું ઝઘડી પડવું એ કોઈ દિવસ આવું ન જ. આ તમે એલ્ગોરિધમ સેટ કરો અત્યારથી, એટલે એનું પરિણામ તમને 5-7 વર્ષે મળશે. આ જ વિદ્યાર્થીઓ અત્યારે પીઆર થી બોલાવ્યા કે આટલા પીઆર આવ્યા, ભવિષ્યમાં અમે જશું તમને ટ્રોફી દેવી છે ત્યારે શું કેવું છે અમારે કે ફલાણા યુપીએસસી માં 500મો રેન્ક લઈ આઈપીએસ ઓફિસર થયા, ઘણા 10મો રેન્ક લઈને આઈપીએસ ઓફિસર થયા. આ છે અહીંયા તમે બધા જ છો, કોઈ આમાંથી બહારનું છે નહીં. પણ આ એલ્ગોરિધમ આજ રાતથી સેટ કરો. બરાબર. કોઈ જજીસ હોય ને એ રાત્રે 2 વાગ્યા સુધી રીલ્સ ન કરતા હોય. બરાબર. કોઈ વ્યક્તિ ન કરતો હોય. સારા વ્યક્તિઓ જે હકીકત ગમનો માંગે છે એ 2-3 વાગ્યા સુધી જાગતા ન હોય, પાનના ગલ્લે એના ઓટલા ન તોડતા હોય. અને જો તમે તોડો છો તો તમે એલ્ગોરિધમમાં નથી, તો પછી મહેનત નહીં કરવાની ખોટી. અને જે સાહેબે ઉદાહરણ દીધું કે આઈપીએસ સફીન હસન એનું એક્સિડન્ટ થયું હતું ને ત્યાં સુધી પહોંચ્યા, એનું એલ્ગોરિધમ હતું કે હું સામાન્ય માણસ નથી. હા, સામાન્ય માણસ હોય તો આજ બેંક ઘરે બેસી જાવ. સામાન્ય માણસનું એક ડેફિનેશન થઈ કે હું સામાન્ય છું, મને પગમાં લાગ્યું મારે શું કરવાનું, પાટો બાંધીને ઘરે આરામ કરવાનો. એ સામાન્ય માણસ. તો તમે આઈપીએસ નથી. બરાબર છે. જો તમારે ડોક્ટર બનવું હોય તો ઈ લેવલનું તમારામાં
સેટિંગ્સ હોવા જોઈએ એલ્ગોરિધમના. એટલે હવે આજથી નક્કી કરો કે આપણે જો પાનની દુકાને બેસી છીએ તો એ આજથી જ બંધ. બરાબર છે? તો તમે ભવિષ્યમાં કંઈક ને કંઈક થશો. બરાબર છે? થેન્ક યુ. હું વિનંતી કરીશ એજાઝભાઈ જુણાજ. મારું નામ એજાઝ જુણાજ છે, એડવોકેટ છું. મેં પહેલાં LLB કર્યું, LLB કરીને મેં LLM કર્યું, માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી હ્યુમન રાઇટ્સમાં. અમે કોર્ટે બેઠા હોય વસીમ વારિસભાઈને ખબર છે. વારિસભાઈ કીધું કે સામે જોવે કે ધક્કો લાગે તો કેમ ભાઈ શું થયું, સીધું મારામારી ચાલુ કરી. અત્યારનો જો સમાજ છે અત્યારે જે કાંઈ છે વધારે પડતો હોય ને, અત્યારે આપણા સમાજમાં ભણવાનું સ્તર છે જે ખૂબ ઓછું છે. હાલમાં સ્ટુડન્ટને ભણવાની ખૂબ જરૂર છે. શું કામ કે જે નથી ભણતા એ અમે જોઈએ છીએ કોર્ટે આવે છે કેવી રીતે પોલીસવાળા હેરાન પરેશાન કરે છે. એટલે મારું કહેવું છે કે તમે ભણશો તો આગળ વધશો. ઓકે, થેન્ક યુ. વિનંતી કરીશ CA નઈમભાઈ દલવાણી. અસ્સલામુ અલૈકુમ. હું આજે વાત કરું છું હાર્ડવર્ક વિશે. હાર્ડવર્ક છે એનું કોઈ ઓપ્શન નથી. તમે અત્યારના આવનારા 5 વર્ષમાં કરો તો પછીની જિંદગી છે એ તમારા માટે એકદમ સરળ રહી જશે. અત્યારે તમે મોજ મસ્તી નહીં કરશો, પછીની જિંદગીમાં તમારે હાર્ડવર્ક તો કરવું જ પડશે. તો બેટર છે કે અત્યારે જે આવે છે આપણો સમય છે અત્યારે, તો એને ધ્યાનમાં રાખી અને અત્યારથી આપણે હાર્ડવર્ક કરીએ. જેમ અત્યારે બધા સારા માર્ક્સ લઈને સન્માન કરીએ છીએ, બસ આવી જ રીતે તમે આગળ વધો એવી મારી શુભકામના છે. થેન્ક યુ. હવે આમાંથી ગોલ્ડ ટ્રોફીમાં કોણ છે જરા જેના નામ નથી આવ્યા હાથ ઊંચા કરો તો. સમા રોનક મુસ્તાકભાઈ, હાજી યાકુબભાઈ દલવાણીના હાથે. રાવમા તોહિદ અશરફભાઈ 96.23 PR. પઢિયાર માહિર બશીરભાઈ 98.52 PR. જેનું સન્માન માહિર દલવાણી. જુણેજા જીયા જાહિદભાઈ 91.06 PR. ડોક્ટર ખતીજા દલવાણી. જુણાજ તોહિદ દાઉદભાઈ 97.85. કુલસુમ યુસુફભાઈ. અઝીમ સમાનું સ્વાગત ઇરફાન જુણાજના હાથે. તાળીઓ બનના રહેવી જોઈએ. ભુંગર સહીમ રફીકભાઈ 96.37 PR. ડોક્ટર તંઝીલ જુનેજા. ભાવર આરઝુ સાજિદભાઈ 93.10 PR. CA નઈમ દલવાણી. હવે બધા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી જાય એક સાથે.
આજે સંધિ સમાજનો વિદ્યાર્થીનો સન્માન સમારોહ 35 થી 37 વિદ્યાર્થીઓનો સન્માન ખરેખર જોવા જઈએ તો સમાજના રતન અને તારલા જેનું સન્માન થયું એમના મા બાપ પણ સન્માનને પાત્ર કે જે પોતાના બાળકોને અહીંયા સુધી પહોંચાડ્યા. પણ ખરેખર જોવા જાવ તમે તો આ પ્રોગ્રામનો સંપૂર્ણ શ્રેય જો કોઈને જાવો જોઈએ તો એ છે આ સંધિ સમાજના યુવાનો કે જેને આ પ્રોગ્રામનું આયોજન કર્યું. એ લોકો નિસ્વાર્થ ભાવે આપણા સમાજના બાળકો માટે કરેલું આ આયોજન, જે પોતે ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પોતે ભણી નથી શક્યા અથવા તો પોતાને કોઈ એવું સ્ટેજ નથી મળ્યું ને એટલે આજે એ લોકોએ પોતાના સમાજના બાળકો માટે વિચાર્યું કે એ લોકોને સ્ટેજ ઉપર લઈ આવવા છે. આ ખરેખર આપણા સમાજ માટે બહુ ગર્વની વાત છે અને આવી વિચારસરણી રહી સંધિ સમાજમાં જ હોય. વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ પણ ભારતની અંદર જે સંધિ સમાજ રહ્યો ને એમાં તમે જોઈ લેજો કે કોઈ પણ સમગ્ર મુસ્લિમ સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુસ્લિમ સક્સેસ હશે ને એની પાછળના 5 પાત્રમાંથી એક પાત્ર સંધિ હશે. મને તો અનુભવ છે, તમે તપાસ કરી લો. અને જો કોઈ જે જગ્યાએ નોન મુસ્લિમ લોકો પણ સક્સેસ હશે તો એના 20 અંગત પાત્ર હશે ને એમાં એક સંધિ તો હશે. ઇતિહાસ ગવાય. એટલે જેમ ભૂગિયા સાહેબે કીધું હતું, એડવોકેટ સાહેબે કીધું હતું કે આપણો સંધિ સમાજ રહ્યો ને એ ખરેખર એટલી કોઠા સૂઝવાળો હોય ને કે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે હુજુર અકરમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના સદકે આપણને એટલી નેક તોફીક અને અકલે સલીમ આપી છે કે માણસ આવતો હોય ને એટલે ખબર પડી જાય કે આપણી ગરજ માટે આવે છે કે આપણા હિત માટે આવે છે. એ સંધિ સમાજની કોઠા સૂઝ છે. અને આ કોઠા સૂઝનો જ ઉપયોગ કરી આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ પ્રગતિના શિખરો સર કરે એવી અમે દુઆ કરીએ છીએ. બેને વાત કરી કે આગામી સમયમાં કે આવતા વર્ષે આવો પ્રોગ્રામ આપણે ઉપરના પ્રોગ્રામમાં કરીએ, ઉપરના હોલમાં કરીએ કે જેની અંદર 1000થી વધારે લોકોનું સીટિંગ છે. હું ખરેખર એવું કહું છું કે આવતા વર્ષે રાજકોટ સંધિ સુન્ની મુસ્લિમ સમાજના યુવકો જે અત્યારે આ પ્રોગ્રામને લીડ કરે છે એ લોકો આખા સૌરાષ્ટ્ર કચ્છના 13 જિલ્લાના સંધિ સમાજના બાળકો માટે પ્રોગ્રામ કરીને એવી દુઆ કરે. અને એ પ્રોગ્રામ ક્યાંય બંધમાં નથી કરવો, ક્યાંય હોલમાં નથી કરવો, બંધમાં ને હોલમાં નહીં. છાપાનું એક ફ્રન્ટ પેજ રહ્યું ને જાહેરાતમાં હોવું જોઈએ અને રેસકોર્સના ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ હોવો જોઈએ કે અહીંયા 20-25 હજાર સંધિ સમાજના લોકો ભેગા થાય અને ખબર પડે કે આપણા સમાજમાં બીજી જગ્યાએ પણ કેટલા ટેલેન્ટેડ લોકો છે ને કઈ જગ્યાએ જઈને બેઠા છે ને ક્યાં સુધી પહોંચી શકે છે ને એ ક્ષમતા આપણે બધાને દેખાડી શકીએ. સંધિ સમાજ શું કરી શકે ને જો ધારે તો એ આપણે બતાડી શકીએ. વિદ્યાર્થી સન્માન સમારોહના માધ્યમથી બતાડી શકીએ કે સંધિ એટલે કોણ. સંધિમાં તો પેટા કાસ્ટો તો ઘણી બધી આવતી હોય, મને પોતાને પણ યાદ પણ નથી બધી. પણ મુદ્દાની વાત એ છે કે આ બાને આપણો સંધિ સમાજ ભેગો તો થયો, આ બહુ આપણા માટે બહુ મહત્વની વાત છે. વિદ્યાર્થી સન્માન સમારોહના નામે ભેગા થયા. આગામી દિવસોમાં ક્યાંક બાળકોના ભણતર માટે ભેગા થશું, એનાથી આગળ જાશું તો ક્યાંક કોક સંધિ સમાજના યુવાનને આગળ લેવા માટે ભેગા થશું. એક સાથે 15-20 યુવાનોને કે યુવતીને આગળ લઈ જવા માટે ભેગા થશું. કોઈક જગ્યાએ સમૂહ લગ્નના નામે ભેગા થશું. પણ આ બધી વસ્તુ માટે જો કોઈ વસ્તુ જરૂરી છે ને તો આપણા દિલમાં આપણા સમાજની હમદર્દી જોજે હોવી જોઈએ. અહીં જેટલા વિદ્યાર્થી બેઠા છે
એ લોકોને એક મેસેજ મારે દેવો છે ખાસ. જેટલા વિદ્યાર્થીઓ અત્યારે સન્માનિત કર્યા એમાંથી કેટલા વિદ્યાર્થીઓને એટલી ખબર છે કે એના મા બાપે આ ગઈ ઈદમાં કપડાં નથી લીધા? છે કોઈ વિદ્યાર્થી? ખાલી બહુ ઇમોશનલ પ્રશ્ન છે. જેટલા વિદ્યાર્થીઓ સન્માનિત થયા એમાંથી તમે તમારા માધર ફાધરને પૂછ્યું કે તમે ઈદમાં કપડાં શું કામ નથી લીધા? જેને ન લીધા હોય ને બેને હાથ ઊંચો કરે. માઇક આપો ને ભાઈ, શક્ય હોય તો. બેન, ક્યાં કારણોસર? એટલે છે ને મારા મમ્મી સિંગલ મધર છે. ઓકે. અને એને મને ભણાવી છે અહીંયા સુધી. બરોબર. અને એમાં લાસ્ટ મતલબ કે જે મતલબ મારી ફેમિલી છે, મારા નાના ને એ લોકોએ મને રાખી છે. અમે યુઝના નાના અમે બધે હારી જ રહી છે. અને બધી કાંઈ એવું છે કે મારા માસીની બી હમણાં જ ડેથ થઈ ગઈ હતી અને મારા મમ્મીએ કરી પોસિબલ નથી અટાણે. એટલે જેમ થાય એમ હું બી જોબ પાર્ટ ટાઈમ કરું ને હું બી યુપીએસસીની તૈયારી કરું છું. બધું ખરેખર સૌથી પહેલા તો દીકરી માટે તાલી હોવી જોઈએ કે જે વાસ્તવિકતા સ્વીકારી બધાની વચ્ચે. મારી હારવાર મતલબ બીબીએનું કરું છું, હારવાર યુપીએસસી કરું છું. મતલબ જેમ થાય એમ હું મારા મમ્મીને મારા ફેમિલીને સપોર્ટ કરી શકું. મારા મામા છે બધા જે મારે હારે છે, જેને બચપનથી મારા મમ્મીને સાથ આપ્યો કે ના તું અમારા સાથે રહે, તું કરી શક બધું. તો હું બધાને લકી એ લોકોને બી એક સારી લાઈફ દઈ શકું. ડિઝર્વ એ લોકો કરે. મુદ્દાની વાત એ છે કે તમે લોકો જે વિદ્યાર્થીઓ બેઠા છે ને એ લોકો પાસે બહુ સારામાં સારી એક વસ્તુ શું છે ખબર છે? જે વિશ્વની અંદર આગામી દિવસોમાં કોઈ બાળકોને મળશે નહીં, ભૂતકાળમાં કોઈને મળી જ નથી. અત્યારે જેટલા વિદ્યાર્થી બેઠા ને એની પાસે એક વસ્તુ એવી છે કે જે આવનારી પેઢીને નહીં મળે અને ગઈની પેઢીને નહીં મળે. ઈ છે એની પાસે એના મા બાપ વાળી પેઢી કે જેને એક સ્લીપરની જોડીમાં આખું વરસે કાઢેલું છે અને અત્યારે એક વર્ષમાં એના દીકરાને 4 જોડી બૂટે લઈ દે છે. આવી પેઢી નહીં, આ બાળકોને કોઈ નહીં મળે, ઇન ફ્યુચર કોઈ નથી. અહીં જે આગેવાનો બેઠા છે, જે વડીલો બેઠા છે, જે વિદ્યાર્થીના મધર ફાધર છે, એ લોકો છે ને એવા લેજન્ડ માણસો છે કે એના મા બાપના કહેવા ઉપર એ લોકો એક જોડીમાં 1 વર્ષ કાઢી નાખતા હતા અને અત્યારે એ જ લોકો એના બાળકોને 1 વર્ષમાં 4 જોડી લઈ દે. એટલે એને જે સ્ટ્રગલ કરેલું છે ને એનું પરિણામ છે ને તમારા બધાય પાસે છે. અને જે તમારા માટે એ લોકો દુઆ કરે છે ને, તમે ક્યાંક ને ક્યાંક જ્યાં જ્યાં સક્ષમ છો ને એનું મૂળભૂત કારણે તમારા મા બાપ છે કે જેને હિસાબે તમે અહીંયા સુધી પહોંચી શક્યા છો. આ એક સત્ય વાત છે. અને બીજી એક નવી વાસ્તવિકતા એ પણ છે કે જે બાળકો પોતાના મા બાપ માટે આ બાબતનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં એનું સ્વાભિમાન જાળવશે, એની ઇજ્જત રાખશે, એ જ બાળક પણ સક્સેસ થશે. બીજા કોઈને એમ કોઈ ના ના એ તો ઓલ્ડ એજ છે એને રૂમમાં બેહવા દો, તો એ લોકો આશા ન રાખતા તમે સક્સેસ જવાની. કેમ કે હુજુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કોલ છે અને આપણા ઇસ્લામના પાયાના નિયમ છે અદબ, એહતરામ અને અખલાક. જો આ વસ્તુ તમારી પાસે નથી ને તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ છો. અને તમારી ગણતરી ઘણી બધી જગ્યાએ ન બોલવાના શબ્દોમાં થઈ શકે છે. આવી પોઝિશનની અંદર ખરેખર તમારા ઘરમાં રહેલા વડીલો, તમારા માતા પિતાનું માન સન્માન અને સ્વાભિમાન કાયમી માટે જાળવી રાખજો. આ દીકરી જેને હમણાં પોતાની વાત કરી અને એમાંથી જો આગળની રોમાં જે બેઠેલા આગેવાનો છે ને એમાંથી 2 થી 3 લોકો એવું કીધું કે એ બાળકીની આગળની સ્ટડી માટે એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ માટે જરૂર પડે તો એના માટે સમાજ બેઠો છે, અમે બેઠા છીએ. આ બહુ મોટી વાત. એટલે બેન, આગામી દિવસોમાં જો તમારે કોઈ પણ આર્થિક પરિબળ એવી જરૂર ઊભી થાય કે જે શૈક્ષણિક લેવલે તમે એમાં ક્યાંય અટકો છો તો એના માટે બિનદાસ આગળ આવીને અમને દીકરી તરીકે તમે કહેજો કે અમારી જવાબદારી ઇન્શાલ્લાહ અમે વડીલ તરીકે નિભાવીશું. આના સિવાય બીજા કોઈ લોકો પણ હોય તો એ લોકો પણ અહીં આપણા સમાજના જે આયોજકો છે આ પ્રોગ્રામના, એ લોકોને પોતાનું નામ જણાવી દેશો
તો ઇન્શાલ્લાહ રૂબરૂ એમના ઘરે જઈ મુલાકાત લઈ અને શિક્ષણ બાબતના પ્રશ્નોનું ઇન્શાલ્લાહ સોલ્યુશન કરી આપશું. આ કહીને હું રજા લઉં છું. શુક્રિયા. ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. મારી પાસે ઘણા સર્વે આવતા હોય છે. એ સર્વે મુજબ સંધિ સમાજ છે ને એમાં સૌથી વધુ એજ્યુકેશનનું પ્રમાણ છે. મુસ્લિમ કોમ્યુનિટીની અંદર સંધિ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશનનું પ્રમાણ છે. એમાં પણ ગર્લમાં વધુ છે. તો આપણે એજ્યુકેશન તો છે પણ એક મુકામ હાસિલ નથી થતું. એ મુકામ હાસિલ કરવા માટે આજે આપણે આવા ચીફ ગેસ્ટોને પ્રેરણા માટે બોલાવ્યા હતા. આગામી દિવસોમાં આપણે એવું ઈચ્છીએ કે આ સ્ટેજ છે ને એ પૂરું ભરેલું હોય અને આપણામાંથી જ આ ચીફ ગેસ્ટ અહીં આપણે સીટ રાખવાની જગ્યા ન હોય કે હવે આ લોકોને ક્યાં બેસાડો. ભણે છે પણ એક મુકામ હાસિલ નથી કરતા. એના માટે તમારે પ્રયત્ન કરવાના રહેશે. હું કુલસમ યુસુફભાઈને વિનંતી કરીશ કે તેઓ નાદિયા ઇમરાનભાઈ દલવાણી, આયતબેન અને રૂખસાર દીદીનું સન્માન કરશે સ્ટેજ ઉપર. આ ક્ષણે શેખાવદમ આબુવાલાની એક પંક્તિ કહું છું. જે દિવસે જોશો તમારી જાતને દર્પણ વિના, તે દિવસે સમજો જિંદગી શરૂ થઈ ગઈ ઘર્ષણ વિના. સોનું અગ્નિમાં તપે છે ત્યારે જ તેનો ઘાટ ઘડાય છે. કાર્યક્રમ પૂર્ણ નહીં કરીએ એ પહેલા વિરામ આપીએ કહું છું, ક્યાંકથી ક્યારેક આવો વાહલનો કિસ્સો મળે, લાગણીના દેશમાં લ્યો હેતનો હિસ્સો મળે. માના કે ગુલ કો ગુલશન ન કર સકેંગે હમ, મગર કાંટે જરૂર કમ કરેંગે હમ, જહાં સે ગુજરેંગે હમ. આભાર અજનબીઓનો હોય, આપણાનો નહીં. આ જિંદગીનો છાંયણો લંબાય તો એનો આભાર માન. શેખ ફરીદ દલવાણીનું સન્માન સમાજના અગ્રણી અજીભાઈ સમા કરશે. આભાર અજનબીઓનો હોય, આપણાનો નહીં. આ જિંદગીનો છાંયણો લંબાય તો તેનો આભાર માનજો. થોડીક ક્ષણો પણ આજના જેવી આનંદની મળે તો તેને દિલમાં સલામત રાખજો. અંતે કહીશ, દૂર રહીશું તો પણ સ્મરણોમાં રહીશું. સમયના સથવારે ફરીને ફરી મળતા રહીશું. રાજુભાઈ દલવાણી ઇરફાન જુણાતનું સન્માન કરશે. રાજુભાઈ દલવાણી. મનાલ ચૌહાણનું સ્વાગત યુસુફભાઈ દલ. બાબાભાઈ ગુડલક. હું સૈફ અલી મોહમ્મદભાઈ દલવાણી. જ્યારે મારું 10th ચાલુ હતું ત્યારે અલ્લાહના એહસાનથી હું 11મી શરીફમાં ઉમરામાં હતો. જ્યારે 10th હતું ત્યારે ઉમરામાં હતો ત્યારે મેં ત્યાં એક શેખુલ ઇસ્લામનો વિડીયો જોયો હતો કે જ્યારે તેઓ નુરાની મિયાને ભણવા મોકલતા હતા ને ત્યારે ગોસપાકને એમ કીધું હતું કે તમે ચોરને અબ્દાલ બનાવ્યા છે તો હું તમારી પાસે મારો ભત્રીજો મોકલું છું, તમે એને કુરાને હાફિઝ અને આલિમ બનાવજો. તે જ રીતે ગોસપાક ઉપર એટલો અલ્હમ્દુલિલ્લાહ ઈમાન છે કે ત્યારે મેં પણ એમ કીધું હતું કે ગોસપાક તમે તો ચોરને અબ્દાલ બનાવ્યા છે ને, મારે ખાલી ડૉક્ટર જ બનવું છે. અને અલ્હમ્દુલિલ્લાહ મારા મોટા દીદી પણ ડૉક્ટર છે અને એ જ ઈચ્છા છે મને પણ. મારા મમ્મીની એવી ઈચ્છા હતી કે હું 10thમાં છે ને 90 PR લઈ આવું. આથી બહુ ટોક થતું પણ એ ટોક છે ને ત્યારે ટોકવું લાગતું, પણ જ્યારે એ જ ટોકવું અને મારું વાંચવું મને 94 PR 10thમાં લાવીને ઊભું રહ્યું. અને ત્યારે હું સવારે ગેબન શાફીની દરગાહે તો મેં મારું રિઝલ્ટ ત્યાં ખોલ્યું અને જ્યારે હું ઘરે આવ્યો ને ત્યારે મારા મમ્મી આંગણે બેસીને રોતા હતા ને ત્યારે મેં એની આંખમાં મારી 94ની ખુશી જોઈ હતી. અને અલ્હમ્દુલિલ્લાહ મને જેટલો ભણવાનો શોખ છે ને એના કરતાં મારા પપ્પાને મને વધારે ભણાવવાનો પણ શોખ છે. કારણ કે હું નાનો હતો ને ત્યારે મારા દાદા કહેતા કે માસ્ટર બનવાનું છે. અલ્હમ્દુલિલ્લાહ દલવાણીમાં એક દીકરી તો ડૉક્ટર છે જ. હવે ઇન્શાઅલ્લાહ હુઝુરની અને એના અલ્લાહ અને પ્યારા નબીની દુઆથી, હુઝુર ગોસપાકના કરમથી ને મારા પીરો મુર્શિદ હુઝુર શેખુલ ઇસ્લામની દુઆથી ઇન્શાઅલ્લાહ દુઆ કરજો કે આવતા વર્ષે હું પણ કદાચ અહીંયા મેડલ લેવા માટે ઊભો રહું. આથી સંધિ સમાજના આંગણે આવેલા તમામ આગેવાનો
વાલીઓ, વિદ્યાર્થીઓ અને ચીફ ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર કે તમે સમાજ માટે આટલો ફાળો ભજવ્યો. હવે આપણે આ છેલ્લી પંક્તિથી અંત કરીએ કે यूं जमीन पर बैठकर क्यों आसमान देखता है. આ મનગમતી પંક્તિ છે કે यूं जमीन पर बैठकर क्यों आसमान देखता है, परों को खोल जमाना उड़ान देखता है. કારણ કે જ્યારે સેન્ટ મેરીમાં એડમિશન લેવું મુશ્કેલ હતું ને, ત્યારે હું LKG થી 10 ધોરણ 12 વર્ષ સેન્ટ મેરીમાં ભણ્યો અને અત્યારે હું મોદી સ્કૂલમાં અભ્યાસ કરું છું. અલ્હમ્દુલિલ્લાહ મારા મા બાપની દુઆ છે મારી ઉપર, મારા પરિવારના ઘણાય લોકોની દુઆ છે અને અલ્હમ્દુલિલ્લાહ મારી માટે દુઆ કરજો. સાયન્સ છે, હું પણ કદાચ આ સ્ટેજ ઉપર આવીને ઊભો રહી શકું. અસ્સલામુ અલૈકુમ.